આ લોકો આવી ગયા છે. શું વાત છે, 11 વાગ્યાના ટાઈમે આવું એ બહુ મોટી વાત છે. તમારું ઉજાગરો જે છે ઉજાગરો વસૂલ કરાવી દઈશ બધા લોકોનો. આજે તમને નહીં વાંચ્યું હોય એ લેવલનું કન્ટેન્ટ આપીશ આમાં પણ, એ જ યુઝ્યુઅલ જેમ આપને કન્ટેન્ટ માટે જાણીતા છીએ બાબતે. બરાબર, આપણે બધાને બોલાવી લઈએ મેક્સિમમ ને. ઓકે, વાહ. કેમેસ્ટ્રી એટલું બધું નથી આવડતું ભાઈ આપને. શું નામ છે? જીતેન્દ્રસિંહ. એટલું બધું કેમેસ્ટ્રીમાં આમ જેટલી હિસ્ટ્રીમાં પકડ છે ને એટલી કેમેસ્ટ્રીમાં પકડ નથી મારી. અને બાકી આમ જેની મોજ આવતી ને અંદર અંતરાત્માથી મોજ આવતી હોય ને એ વિષય લેવાનો. બાકી ઓના જેવું નહીં ટકેસર ભાજા ટકેસર ખાજી, જે વિષય હાથમાં આવે ભણાઈ દેવાનો, એવું ન હોવું જોઈએ. જેમાં તમે તમારું બેસ્ટ દઈ શકો એની મજા આખી અલગ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા લોકોને. ઓકે, શું વાત છે. ઓકે, આજે તમને જે કન્ટેન્ટ, તમને જે મજા આવશે આખું ભણવાનું, ભારત નેપાળ વિવાદ, ભારત નેપાળ સંબંધ, ઐતિહાસિક સંબંધ તમને છેક લગીન જકડીને રાખવાનો છે. બધા લોકો એન્ડ લગીન રહેવાનું છે. આખી મજા આખી અલગ હશે આજના લેક્ચરની તમને લોકોને. બરાબર ભાઈ, ગુડ ઇવનિંગ હવે જતું રહ્યું. આપણે હવે ગુડ નાઇટ ના મોડમાં છીએ બધા. કયા? ગુડ નાઇટ ના મોડમાં છીએ. બરાબર, ઓકે. જય માતાજી. સ્ટાર્ટ કરીએ આપણે આપના લેક્ચરનું. બરાબર, જે લોકો નવા છે એ લોકો માટે ખાસ પહેલા તો નામ, મારું નામ જુવાનસિંહ જાડેજા. આપણે કલ્ચર અને ઇતિહાસ, એમાં ગુજરાતનો ઇતિહાસ પુસ્તક વર્લ્ડ ઇન બોક્સ ની અંદર આવતું એ મેં લખેલું છે. ત્યારબાદ મારો લેક્ચરના શિડ્યુલ સમજી લેજો. દરરોજ ઇન્ડિયન હિસ્ટ્રીના 4 થી 5 લેક્ચર હોય છે યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ઉપર. દેશી રજવાડાના લેક્ચરની શિડ્યુલ જે છે હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર ડિક્લેર કરતો હોઉં છું. દરરોજ અમે પ્રીવિયસ યર પેપર એનાલિસિસ પણ કરતા હોય, એ પણ હું એનું શિડ્યુલ મારા ટેલિગ્રામ ચેનલ ઉપર ડિક્લેર કરતો હોય. આપણે હવે સાંજનો અત્યારનો 11 થી 12 નો ટાઈમ ડેઈલી માટે ફિક્સ કરી નાખશું. બરાબર, ડેઈલી માટે 11 થી 12 નો ટાઈમ આપણો ફિક્સ કરશું. આપણે કાંઈક નવું દરરોજ લઈને આવશું. ડન. ત્યારબાદ આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીનો પ્લસ કોર્સ 9 થી 11, પેડ કોર્સ 12 થી 19 જૂનમાં લોન્ચ થાય છે. ત્યારે દેશી રજવાડા અને પ્રીવિયસ યર પેપર પ્લસ અત્યાર જેવા લેક્ચર ફ્રી રહેશે. અને આ બધા શિડ્યુલ જે છે ફ્રી લેક્ચરના એપ ઉપરના, એ મારી ટેલિગ્રામ ચેનલ t.me જુવાનસી ઉપર હું મૂકતો રહીશ. બરાબર, t.me જુવાનસી ઉપર. ડન. આપણે આગળ વધીએ. આ અનએકેડમીની એપને તમે બધું ડાઉનલોડ કરી જ લીધેલું. સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે ધ્યાન રાખજો 7000 જે 10 કોડ યુઝ કરશો તો 6300 એક વર્ષની અંદર બધા જ ફેકલ્ટીઓના લેક્ચર જોઈ શકો. જે 10 કોડ બધે હાલે ભાઈ. યુપીએસસી, જીપીએસસી, બેન્કિંગ, એસએસસી, જ્યાં મજા આવે ત્યાં વાપરવાનો. 10% તમને ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર, 2 વર્ષનો કોર્સ લ્યો તો તમને જે 10 કોડ યુઝ કર્યા પછી 7560, ટોટલ 84 8400 માં પણ જે 10 કોડ યુઝ કરો તો કેટલામાં પડે? 10400, સોરી 7500 ની અંદર. ઈએમઆઈ ઓપ્શન પણ આની અંદર અવેલેબલ છે. અહીંયા બીજી પણ ક્રેડિટ અલગથી મળે. આ બધું તમારે જ્યારે સબસ્ક્રિપ્શન લ્યો ને ત્યારે મને કોલ કરજો, હું તમને ડિટેલ આખી સમજાવી દઈશ મારા કોન્ટેક્ટ નંબર ઉપર. બરાબર, આ બધા પેમેન્ટના ઓપ્શન છે. ત્યારબાદ મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારી એપ્લિકેશન ઉપર સર્ચ કરજો, મને ફોલો કરજો. આ ફોલો કરશો એટલે મારા લેક્ચરની રાતના 12 વાગે લેક્ચર છે તો અલર્ટ આવી જશે તમને. તમે સુઈ ગયા હોય શું તો પણ ઉઠાડી દઈશ. બરાબર, એટલે અલર્ટ માટે તેને ફોલો કરજો. અહીંયા ડેડિકેશન આપવાની ઈચ્છા હોય તો 2-3 ટોપી પહેરાવી દેજો, ઉનાળો ખૂબ છે અત્યારે. ઓકે, આ જે 10 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ. અનએકેડમીની અંદર લાઈવ ક્લાસ, લાઈવ ટેસ્ટ, ક્વિઝ, સ્ટ્રક્ચર કોર્સ, અનલિમિટેડ એસએસ બધું હોય છે. આપણે હવે મૂળ પોઈન્ટ ઉપર આવીએ છીએ. ભારત નેપાળ સરહદી વિવાદ.
અંગ્રેજ નેપાળ યુદ્ધ અને નેપાળની થોડીક ઐતિહાસિક બાબતો આપણે જોશું. બરાબર, હવે આપણે નેક્સ્ટ શરૂઆત કરશું કે મૂળ અત્યારે જ્યાં નેપાળ સરહદ વિવાદ છે એની પાછળની નદીનું નામ છે કાલી નદી. હવે કાલી નદી નામની નદીઓ ઘણી આવેલી છે ભારતમાં મહત્વની. તો એક કાલી નદી કર્ણાટકમાં આવેલી છે, એટલે ખાસ યાદ રાખજો, કાલી નદી, મહાકાલી નદી, આની વચ્ચેનો ડિફરન્સ સમજજો. ખાલી કાલી નદી નથી, મહાકાલી નદી છે. કાલી નદી જે કે ખાલી તમે તો એક કર્ણાટકની અંદર છે. ક્યાં છે? કર્ણાટકના ઉત્તર કન્નડ વિસ્તારની અંદર. ઉત્તર કન્નડ વિસ્તાર જે ગોવાને અને મહારાષ્ટ્રને લગીને જે વિસ્તાર છે ને, એ પશ્ચિમ ઘાટમાંથી એ નદી નીકળે છે અને અરબ સાગરને મળે છે. એક કાલી નદી આ ડન. બીજી કાલી નદી એટલે યમુનાની સહાયક નદી, જે શિવાલિક ક્ષેત્રની અંદર, જે હિમાલયના શિવાલિક ક્ષેત્રની અંદર નીકળે છે. બાગપત, બરેલી એ બધો વિસ્તારની અંદર નીકળી અને યમુના નદીને મળી જાય છે. એક કાલી નદી. અત્યારે આપણો કરંટનો મુદ્દો જે છે એ છે મહાકાલી નદીનો. મહાકાલી નદી, જેને નેપાળની અંદર મહાકાલી નદી કહેવાય અને ભારતની અંદર એને શારદા નદી કહેવાય છે. નેપાળમાં મહાકાલી, ને જ્યારે આપને કઈ નદી કહી છે? શારદા નદી. આ શારદા નદી જે છે ને, શારદા નદી, આ શારદા નદી જે છે અથવા મહાકાલી નદી, એ ભાઈ એક જ નામ. નેપાળ વાળા મહાકાલી નદી કે આપને એને શારદા નદી કહી છે. આ મહાકાલી અથવા શારદા નદી ઘાઘરા નદીને મળે છે. કઈ? ઘાઘરા નદીને મળે અને ઘાઘરા નદી આગળ જતા ગંગા નદીને મળે છે. એટલે ખાસ યાદ રાખજો, કરંટનો મુદ્દો છે, ભૂગોળ સાથે સાંકળીને પણ પૂછી શકે. આ નદી હવે ક્યાં જે છે વહે છે? તો કે ઉત્તરાખંડ અને નેપાળની બોર્ડર બનાવતી આમાં યુપી ની અંદર પ્રવેશ કરે અને આવી રીતના જે છે ઘાઘરા નદીને મળીને આગળ ઓલી ગંગા નદીને મળે છે. આ આપની જે છે ઘાઘરા નદી છે. આ મહાકાલી નદી અથવા શારદા નદી છે. આવી રીતના બોર્ડર બનાવે છે ભારત નેપાળ વચ્ચે, આગળ અહીંયા મળી જાય છે. અને જે ઓલો પીલીભીતી નામ સાંભળ્યું છે? પીલીભીતી જિલ્લો આપનો નહેરુ ખાનદાન વાળા જ્યાંથી જીતે છે એ પીલીભીત. આ પીલીભીત જિલ્લો છે ને, એની અંદર આ નદી છે ને વહે છે, મહાકાલી નદી. અને આગળ જતા ઘાઘરા નદીને મળે અને બંને નદી આગળ જતા એ ઘાઘરા નદી ગંગા નદીને મળે છે. ડન. આટલું સમજાઈ ગયું તમને? મહાકાલી, શારદા, ઘાઘરા અને ગંગા. આ ક્લિયર થયું? હવે આપણે આપણી સફરની શરૂઆત કરીએ છીએ. આ છે ભારતનો નકશો. હાલનું નેપાળ જે છે એ નેપાળ, એની આ સરહદ છે. આ સરહદ જે છે એ ક્યાં છે? તો કે આ કાલી નદી થી, આ કાલી નદી એટલે કે મહાકાલી નદી, અને આ બાજુ મેચી નદી. નીચેનો ભાગનો આ વિસ્તાર જે છે એ ગંડક નદી કહેવાય. ગંડક નદીનો વિસ્તાર. ગંડક અને કોસી નદી, ગંડક અને કોસી નદીનો મેદાની ક્ષેત્ર. આ જે વિસ્તાર જે છે એ નેપાળની સરહદ છે. આ બાજુ ભારતના પશ્ચિમ દિશામાં કાલી નદી એની છે સરહદ, જ્યારે પૂર્વ દિશામાં મેચી નદી એની સરહદ છે, જ્યારે નીચેના ભાગમાં ગંડક અને કોસી નદી, ગંડક અને કોસી નદી એનો સરહદ બનાવે છે ભારત અને નેપાળની વચ્ચે. હજી નો સમજાણું હોય તો એકવાર સમજાવી દઉં વ્યવસ્થિત. આ નેપાળ છે, અહીંયા આ જે સરહદ જે છે, આ સરહદ મહાકાલી નદી છે. આ મહાકાલી નદી છે. કઈ છે? મહાકાલી નદી. આ બાજુ મેચી નદી છે. કઈ નદી છે? આ મેચી નદી. આ નીચેના ભાગમાં આ વિસ્તારમાં ગંડક નદી આવે છે. ત્યારબાદ આ વિસ્તારની અંદર કોસી નદી છે. આ સરહદ બનાવે છે ભારત નેપાળની વચ્ચે હાલની સ્થિતિમાં. અત્યારે જે નેપાળ જે છે, નેપાળ, એ નેપાળની અંદર 7 રાજ્યો છે. 7 રાજ્યો અને 77 જિલ્લાની અંદર બેટાયેલું છે. બરાબર? આ નેપાળ જે 7 રાજ્ય 7 પ્રાંતની અંદર બટાયેલું છે આવી રીતના, અને એની અંદર અલગ અલગ જિલ્લાઓ છે. આ એના અલગ અલગ ભાગો છે એની અંદર નેપાળના. અને આ જે ભાગ જે છે જ્યાં વિવાદ છે એ સુદૂર પૂર્વ એનો પ્રાંત છે, પશ્ચિમ બાજુનો દૂરનો પ્રાંત એવું કહેવાય છે. બરાબર? આ નેપાળનો તમને જે છે એ મહત્વનો નેપાળનો વિસ્તાર છે. આ કરનાલી વિસ્તાર કહેવાય. આ સેતી, ભેરી, રાપ્તી, ત્યારબાદ જે છે લુંબીની એટલે આપણને બૌદ્ધ ભગવાન વાળું યાદ છે, લુંબીની ગ્રામ વાળું, નારાયણી, ત્યારબાદ બાગમતી, ગંડકી, આ બધી નદીઓના નામ છે. ગંડકી નદી છે, રાપ્તી નદી છે, ત્યારબાદ આ બધી મહત્વની નદી છે. નારાયણી પણ નદી છે. નદીઓના નામ ઉપર છે એના વિસ્તારોના નામ. મેચી નદી, કોસી નદી. બરાબર? અને સાગરમથા એટલે કોને? તો કે સાગરમથા એવરેસ્ટ ને કહેવાય છે. એમના ઉપરથી આ બીજો એક વિસ્તાર કહેવાય.
અને બીજો આવે જનકપુર. જનકપુર એટલે આપણા માતા સીતાનો વિસ્તાર કહેવાય છે. બરાબર, આ છે નેપાળની અત્યારની મહત્વની વસ્તુ. સાગર માતા આ એના મહત્વના વિસ્તારોના નામ છે. એમાંનો આ બાજુનો વિસ્તાર છે મેચી નદી, તે ભારત સાથે સિક્કિમ સાથે અહીંયા સરહદ બનાવે. જ્યારે આ બાજુનો વિસ્તાર છે ઉત્તરાખંડ સાથે જે છે સરહદ બનાવે. નીચેનો વિસ્તાર જે છે એ ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે સરહદ બનાવે છે. ડન, આટલું સમજાઈ ગયું. તો આપણે હવે આગળ વધીએ છીએ. હવે આપણા નેપાળની થોડીક હિસ્ટ્રીની બાબતમાં જોઈએ. ભારત અને નેપાળના ઐતિહાસિક સંબંધોની વાત કરીએ. ભારત અને નેપાળના ઐતિહાસિક સંબંધથી વાત કરી. વર્ષોથી ઓલું નેપાળ રહ્યું ને એ આપણે ઓલું ભારતની સરહદી વિસ્તારની અંદરથી જે ભારતના જે છે મેદાની પ્રદેશોની અંદર જ્યારે આર્યો વૈસા, જ્યારે ભારતના મેદાની વિસ્તારોની અંદર આર્યો વૈસા, ધીમે ધીમે આ આર્યો ધીમે ધીમે આ પહાડી વિસ્તારોની અંદર જવાની શરૂઆત કરી. આ બધા પહાડીની વિસ્તારની અંદર ધીમે ધીમે જે નદીઓ વહેતી વહેતી આવતી હતી, નદીના કાંઠે કાંઠે પહાડોની અંદર ઘૂસવા માંડ્યા. તમે કોઈ દી ક્યારે હિમાલયના વિસ્તારની અંદર ગયા હોય તો બધા જ રસ્તાઓ નદીના કાંઠે કાંઠે પહાડોની અંદર જાય. એ નદીઓ જે છે પહાડોની વચ્ચે ખીણ બનાવે. શું બનાવે? એ ખીણ પ્રદેશની અંદર પ્રજા વસતી હોય. એટલે કે ધીમે ધીમે આ જે છે એ ખીણ વિસ્તાર, નદીઓના વિસ્તાર, નદીના કાંઠે કાંઠે પહાડોની વચ્ચેના ખીણ પ્રદેશની અંદર જઈને લોકો વસવા માંડ્યા. એટલે ધીમે ધીમે ભારતીયો અને નેપાળનો સાંસ્કૃતિક સંબંધની શરૂઆત થાય. હવે તમને થાય એની પહેલા તો કે પહાડોની અંદર કિરાત પ્રજા એટલે કે આદિવાસી પહાડી પ્રજા વસતી હતી અને ધીમે ધીમે ભારતીય લોકો પણ ત્યાં જવા માંડ્યા. વૈદિક કાળમાં અહીંયા અલગ અલગ ગણ રાજ્યો સ્થપાય છે. ગણ રાજ્યો તમને અમે એમ વૈદિક કાળ વખતે વાત કરેલી હતી. ગણ રાજ્ય એટલે શું? તો કે ઘણા બધા લોકો પોતાનામાંથી એકને રાજા ચૂંટે એને ગણ રાજ્ય કહેવાય. આ વૈદિક કાળ દરમિયાન નેપાળની અંદર મલ્લ ગણ રાજ્ય અને લીછવી ગણ રાજ્ય હતા. બરાબર, મલ્લ અને લીછવીઓ, મલ અને લીછવી જે આવા ગણ રાજ્યો હતા નાના નાના. ત્યારબાદ આપણે જે છે નેપાળ સાથે બીજો સંબંધ કયો તો કે ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં? તો કે લુંબિની ગ્રામમાં થયો હતો. અને હાલમાં ભારત અને નેપાળ વચ્ચે જે બુદ્ધ ધર્મના ધાર્મિક સ્થળોના પ્રવાસન વિકાસના હેઠળ બુદ્ધ સર્કિટ, ત્યારબાદ જનકપુરી જિલ્લો કીધો. માતા સીતા, રામ જે છે સીતા છે એ જનકપુરીના હતા. એ જનકપુરી જે છે ત્યાં રામાયણ સર્કિટ આપણે વિકસાવેલી છે પ્રવાસન અંતર્ગત. બુદ્ધ સર્કિટ અને રામાયણ સર્કિટ આ પણ વિકસાવેલી. આ બંને વિસ્તારો જે છે ભારત સાથે સંબંધિત છે. ડન, આટલું સમજાઈ ગયું બધા લોકોને? તો આગળ વધું છું. ત્યારબાદ મૌર્ય વંશના સમયગાળામાં કાઠામંડુની સ્થાપના કોને કરી હતી? અશોકે કરેલી હતી. એવું કહેવાય કે બે પહાડી નગરો, એક તો શ્રીનગર અને બીજું કાઠામાંડુ, કોને વસાવેલું છે? તો કે અશોકે વસાવેલું છે. કોને વસાવેલું છે? અશોકે. આ કાઠામાંડુ જે વિસ્તારની અંદર છે એને કાઠામાંડુ વેલી કહેવાય છે. શું કહેવાય? કાઠામાંડુ વેલી કહેવામાં આવે છે. ડન, આટલું સમજાણું. તો આપણે આગળ વધીએ. ઐતિહાસિક સંબંધ. વૈદિક કાળના બે ગણ રાજ્યો, મલ્લ ગણ રાજ્ય, લીછવી ગણ રાજ્ય, ભગવાન બુદ્ધનું બાબતે લુંબિની ગ્રામ અને બુદ્ધ સર્કિટ, જનકપુરી, રામાયણ સર્કિટ, મૌર્ય વંશ, કાઠામાંડુ અશોક દ્વારા સ્થાપાયેલું. અને મૌર્ય કાળમાં પણ જે છે એ પહાડી વિસ્તાર નેપાળનો હતો, ત્યાં મૌર્ય સામ્રાજ્ય નો વિસ્તાર ગણાતો હતો. ત્યારબાદ જે છે મહત્વના અલગ અલગ રાજવંશો નેપાળ ઉપર સમયાંતરે શાસન કરે. કિરાત વંશ, પછી ઓલા લીછવી વંશ શાસન કરે. ત્યારબાદ સિમરોન વંશ છે 1097. સિમરોન વંશ એટલે રાજપૂત વંશ જ હતો. 1097 યાદ કરો. 1097 આ સમયગાળાની અંદર ભારતના ઘણા બધા મેદાની પ્રદેશના રાજપૂતોરિયા મુસ્લિમોના આક્રમણને કારણે ક્યાં જતા રહીએ છે? તો કે એ બધા લોકો પહાડી વિસ્તારની અંદર જતા રહી છે. અને આ વંશનો અંત કોણ કરે છે? ગ્યાસુદ્દીન તુગલક આ સિમરોન વંશ ઉપર આક્રમણ કરે અને એના વંશનો અંત કરે. ગ્યાસુદ્દીન તુગલક એટલે દિલ્હીનો બાદશાહ. ત્યારબાદ ઠાકુર રાજવંશ, મલ્લ રાજવંશ, આવા અલગ અલગ રાજપૂતી રાજવંશો આવે છે. જે આપણે મૂળ જોઈએ તો આ એક ભારતનું જ સાથે સંકળાયેલું રાજપૂતોનું જ વિસ્તારનું એક રાજ્ય હતું. બરાબર, ઠાકુર વંશ, મલ્લા રાજવંશ, પછી આપણે આ લીછવી વંશ, આ બધા જે છે એ ત્યાંના રાજપૂત જે ક્લેન વાળા છે એ લોકો. હવે વાત થાય છે ત્યાંથી શરૂઆત જ્યારે શાહ વંશની સત્તા આવે છે. શાહ વંશ જે ગુરખા રાજવંશ, ગુરખાઓનો રાજા હતા, એને શાહ વંશ તરીકે ઓળખાતો. જે ગુરખાઓ કહે છે ને, ગુરખાઓ, એ ગુરખાઓના નાના નાના 24 રજવાડા હતા. આ 24 રજવાડાઓનું એકત્રીકરણ કરે છે શાહ વંશ.
અને એ ગુરખા રાજ્યની સ્થાપના કરે. આ ગુરખા રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા એટલે પૃથ્વીનારાયણ શાહ. આ પૃથ્વીનારાયણ શાહ એટલે 1723 થી 1775 ની અંદર શાસન કરે. આધુનિક નેપાળનો જનક કહેવામાં આવે છે આને. આધુનિક નેપાળનો જનક કહેવામાં આવે છે અને નેપાળનો સૌપ્રથમ શક્તિશાળી શાસક માનવામાં આવે. આ પૃથ્વીનારાયણ શાહ એટલે 1723 થી 1775. જ્યારે મુગલ સત્તા નબળી પડી ત્યારે પૃથ્વીનારાયણ શાહ એટલો બધો શક્તિશાળી શાસક બને જેને એની આજુબાજુના નાના નાના પોતાના જ ગુરખા વંશના 24 રાજ્યોની જે એના પર પોતે આધિપત્ય સ્થાપે અને આગળ જતા આની અંદર 24 બાદ કરો એટલે કેટલા તો કે 0 અને 30 અન્ય નેપાળના 30 રજવાડા ઉપર આધિપત્ય સ્થાપે. અને આ નેપાળ અત્યારનું જે છે ને ગ્રીન કલરનું નેપાળ છે એને છેક અત્યારનું આપણું હિમાચલ પ્રદેશ, જો હિમાચલ પ્રદેશની અંદર સિરમોર, મનાલી વાળો છે ને, મનાલી વાળો વિસ્તાર આખો ગણાય છે ને, એ આપણી સતલજ નદી, એ સતલજ નદી, અહીંયા સતલજ નદી છે, એ સતલજ નદી સુધી વિસ્તાર પોતાનો ફેલાય છે. મનાલી અને જે આપણે કુલુ મનાલીનો વિસ્તાર છે ત્યાંથી લઈ કુમાઉની, ગઢવાલ આ બધા વિસ્તાર ઉપર પોતાની સત્તા ફેલાવતો છેક સિક્કિમ ઉપર ભૂટાન સુધી એ પોતાની સત્તા ફેલાવે અને દક્ષિણમાં દાર્જિલિંગ અને આ રીતના જે આપણો ઉપરનો જે પેલો બંગાળ, પશ્ચિમ બંગાળ છે ને આપણું બંગાળ, બાંગ્લાદેશનો ઓલો ટોચ વાળો ભાગ આવે એ બધા વિસ્તાર પર આ કબજો કરે પૃથ્વીનારાયણ શાહ. આટલો બધો રાણાવંશ નહીં, શાહવંશ. રાણાવંશની વાત પછી કરું છું બાપલિયા. આ 21 તોપની સલામી આપણે વાત થઈ ગઈ છે. આ પૃથ્વીનારાયણ શાહ આટલો બધો એનો શાસનનો વિસ્તાર કરે છે. આ બાજુ સતલજ નદી અને અહીંયા સુધી તીસ્તા નદી, આ સતલજ થી તીસ્તા નદી સુધીનો વિસ્તાર પોતે કબજો કરી લે. ભારતનું સિક્કિમ, પશ્ચિમ બંગાળનો એકદમ ઉપરનો ભાગ, જો ઓલો ચિકન નેક વાળો વિસ્તાર છે, ચિકન નેક આવેલો આપણો ભારતનો પશ્ચિમ બંગાળ અને આ જે છે બાંગ્લાદેશનો વિસ્તાર, આ અને સિક્કિમ અને ત્યાંથી લઈને હિમાચલ, ઉત્તરાખંડ બધા રાજ્યો પર કબજો કરે છે. ત્યારબાદ જે છે આગળ જતા એનો દીકરો આવે છે રાણા બહાદુર શાહ. એ પોતે આ નીચેનો જે વિસ્તાર છે ને એ પણ પોતે વિસ્તાર ઉપર પોતાની સત્તા ફેલાવે છે. કુમાઉની, ગઢવાલ અને અવધનો વિસ્તાર, જો ધીમે ધીમે આ વિસ્તાર ઉપર પણ કબજો કરી લે છે આ લોકો. આ નેપાળના ગુરખાઓ એટલા શક્તિશાળી થઈ ગયા કે છેક ભારતના યુપી સુધીનો, એવું કહેવાય કે બનારસ સુધીના વિસ્તાર ઉપર એને કબજો કરી લીધો. અવધનો વિસ્તાર એને કબજો કરી લીધો. બરાબર, આ શાહવંશ છે. આ શાહવંશે આટલો વિસ્તાર કબજો કર્યો. હવે આ તમે વિચારો, આ 1777 થી 99 ભારતમાં કોણ હતું ત્યારે? તો અંગ્રેજોની સત્તા આવી ગઈ છે. 77 થી 99 યાદ કરો, 99 ની આજુબાજુ અવધનો વિસ્તાર જે છે, અવધનો બિહારનો વિસ્તાર જે છે ને એ અંગ્રેજો પાસે હતો. આ વિસ્તાર અંગ્રેજો પાસે હતો અને અવધનો નવાબ છે ને, અવધના નવાબ એ પણ ઓલી સહાયકારી યોજના સ્વીકારી લીધી હતી 1799 ની આજુબાજુમાં. અવધ જે છે એ અંગ્રેજોનું આશ્રિત રાજ્ય હતું. બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ આ બધા વિસ્તાર પર કોની સત્તા હતી? અંગ્રેજોની સત્તા હતી. એટલે હવે કોન્ફ્લિક્ટ ડખો થવાનો ફાઇનલ હતો. આનાથી ડખાની અહીંથી શરૂઆત થાય છે. એક બાજુ નેપાળ અને બીજી બાજુ અંગ્રેજો હતા. ડન. એટલે આના કારણે ભારતમાં રહેલા અંગ્રેજો અને નેપાળ વચ્ચે ડખો થવાની શરૂઆત હતી. પૃથ્વીનારાયણ શાહ અને એનો દીકરો રાણા બહાદુર શાહ આને ભારતના વિસ્તારો ઉપર આક્રમણ કરીને મેદાની પ્રદેશો ઉપર કબજો કરી લીધો. યુપીનો અવધનો વિસ્તાર કબજો કરી લીધો. અવધનો વિસ્તાર કબજો કર્યો. અવધ જે છે અંગ્રેજોનું આશ્રિત રાજ્ય હતું 1799 ની અંદર. વેલેસ્લીની સહાયકારી યોજના યાદ કરો, વેલેસ્લીની સહાયકારી યોજના. અવધનો નવાબ સાદત અલી ને એ બધા લોકો જે છે, જે સુજાઉદ્દૌલા ને બધા અંગ્રેજોના આશ્રિત થઈ ગયા હતા. હવે છે ડખાની શરૂઆત થઈ. આ બાજુ બિહાર, બાંગ્લાદેશ એ પણ કોનું હતું? અંગ્રેજોનું હતું. યાદ છે ને આપણે બક્સરનું યુદ્ધ પછી દીવાની સત્તા અને 1797-99 ના સમયગાળામાં. ડન. હવે બેકગ્રાઉન્ડ તમને થોડુંક સમજાતું જશે, ક્લિયર થતું જશે કે શું કામ ભારત, અંગ્રેજો અને નેપાળ વચ્ચે યુદ્ધ થશે એનું કારણ. બરાબર, આગળ આંગ્લ નેપાળ યુદ્ધ સમજાવું એની પહેલા થોડુંક તમને બીજી વસ્તુ સમજાવી દઉં. આગળ જતા 1851 થી 1951 સુધી નેપાળ ઉપર શાહવંશના રાજા તરીકે શાહવંશ, જ્યારે પ્રધાનમંત્રી એટલે જેમ ઓલા છત્રપતિને પેશવા હતા ને એ રીતે નેપાળ ઉપર પ્રધાનમંત્રી રાણાવંશનું પરંપરાગત શાસન, કે રાણાવંશનું પરંપરાગત વ્યક્તિ જ પ્રધાનમંત્રી બને. શાહવંશના લોકો રાજા બને અને સંપૂર્ણ વહીવટ આ પ્રધાનમંત્રીઓ પાસે. એટલે આમ જોઈએ તો રાણાવંશની સત્તા આવી ગઈ સંપૂર્ણ નેપાળ ઉપર. આ રાજા નામના જ રહે છે,
જ્યારે સંપૂર્ણ સત્તા રાણા વંશ. આ રાણા વંશ એટલે કોણ? કે મેવાડના જે રાણા લાખા હતા એના વંશજો હતા લોકો. આ રાણા વંશ એટલે કોણ? મેવાડના મહારાણાના વંશજો હતા, જેને નેપાળ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી છે 1851 થી 1951 ની અંદર. નેપાળની અંદર ઘણા બધા રાજવંશો જે છે એ ભારતના રાજપૂત રાજવંશોનું શાસન હતું એ વિસ્તારની અંદર. એટલે આ રાણા વંશ એટલા વર્ષો સુધી શાસન કરે. 1951 ની અંદર નેપાળમાં વિદ્રોહ થઈ જાય છે અને આ રાણા વંશનું પ્રધાનમંત્રીનું પદ જે હતું ને વંશ પરંપરાગત, એ પદની નાબૂદી કરી અને લોકશાહી આવે છે. જે ઇંગ્લેન્ડમાં કેમ છે લોકશાહી, પ્રધાનમંત્રી લોકશાહી દ્વારા અને ગવર્નર રાષ્ટ્રપતિ તરીકે રાજા, આવી વ્યવસ્થા આવે છે. ક્યારે? તો કે 1951 પછી. 1951 પછી 1951 થી આ વ્યવસ્થા ચાલુ થઈ છે. 2006 સુધી આવી વ્યવસ્થા ચાલુ રહી છે. 1951 થી 2006 સુધી ડન. આવી વ્યવસ્થા 1951 થી 2006 રાજા નામનો રાષ્ટ્રપતિ તરીકે રાજા શાહ વંશનો વ્યક્તિ જે હતો, પૃથ્વીનારાયણ શાહના વંશજનો જે વ્યક્તિ હતો એ રાજા તરીકે, રાણા વંશની પરંપરાગત જે સત્તા હતી પ્રધાનમંત્રી તરીકેની એની નાબૂદ કરી ને લોકશાહી આવે છે એક જાતની. ડન. અને ત્યારબાદ 2006 માં જે છે ત્યાં વામપંથીઓ એટલે કે લેફ્ટિઝોનું શાસન આવી જાય અને રાજાશાહીનો સંપૂર્ણ અંત કરી અને 2006 પછી ત્યાં નેપાળમાં ખૂબ ડખાડુખી થાય. નેપાળમાં સંપૂર્ણ લેફ્ટિઝો વામપંથીઓનું સંપૂર્ણ લોકશાહી આવે છે. આવી રીતના સંપૂર્ણ લોકશાહી આવે છે. 1951 પછીના શાહ વંશના મહત્વના શાસક ત્રિભુવન, વિરેન્દ્ર, મહેન્દ્ર શાહ, દીપેન્દ્ર શાહના સમયની અંદર 2001 માં નેપાળના રાજાને ત્યાં હત્યાકાંડ થાય. આખા રાજ પરિવારને મારી નાખવામાં. આ હજી કોન્ફ્લિક્ટ છે, આ હકીકત હજી મિસ્ટ્રી છે કે આખા રાજ પરિવારને કોને માર્યો. એવું કહેવાય છે કે આની પાછળ ચીનનો હાથ હતો. નેપાળના રાજવંશની હત્યા કરાવવામાં પાછળ કોનો હાથ હતો? તો કે ચીનનો હાથ હતો. શું કામ ચીનને નેપાળના રાજવંશને મારવામાં આટલી બધી મહેનત કરી? શું કામ? તો કે નેપાળનો શાહવંશ અને વર્ષો જૂનો ઓલો રાણા વંશ રહ્યો ને, એ લોકોની રેણી કેણી, એ લોકોની રાજકુરીઓ, એ રાજકુરીઓ ભારતીય રાજપૂત રાજવીઓને ત્યાં દેવાતા હતા. અને જ્યારે આ લોકોની જે રાણીઓ અને એ હોય એ ભારતીય રાજ પરિવારની સ્ત્રીઓ રહેતી. એટલે ભારતના મોટા રાજઘરાનાઓ સાથે આ લોકોને રોટી બેટીનો વ્યવહાર, સામાન્ય પબ્લિકને રોટી બેટીનો વ્યવહાર, પરંતુ રાજ પરિવાર જેની સત્તા છે એનો પણ ભારતીયો સાથે રોટી બેટીનો વ્યવહાર હતો. બરાબર. એટલે નેપાળને આ રાજવંશનો અંત કરવો જરૂરી હતો. એટલે કે 2000 જે જ્ઞાનેન્દ્ર 2006 બરાબર, આને અંતર્ગત અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર છે એને હટાવી અને સંપૂર્ણ લોકશાહી આવે છે. આ સંપૂર્ણ લોકશાહી જે છે એનું આગેવાન કોણ હોય છે? તો કે વામપંથીઓ, જેને રાજાશાહીનો વિરોધ કર્યો. વામપંથી આપણે યાદ છે ને, લેફ્ટિઝો. હું એનો ખૂબ વિરોધી છું ભાઈ. લેફ્ટિઝોનો ઇતિહાસને ખૂબ એ લોકોએ મરોડેલો છે. બરાબર. હા, એ દીપેન્દ્ર કરીને જે વ્યક્તિ હોય છે ને એને ફાયરિંગ કરેલું દીપેન્દ્રએ. જ્ઞાનેન્દ્ર અને એ લોકોનો પરિવાર છે એને મહેન્દ્ર ને એ ભાઈ દીપેન્દ્ર અને એ વ્યક્તિ હોય એને રાજકુંવર જે છે. અને એની પાછળ એવી પણ સ્ટોરી છે, એને મલ્લ રાજવંશની રાજકુરી હારે લગ્ન કરવા હતા અને ઘરવાળા માનતા નહોતા, ઘરવાળાને ટપકાઈ દીધા હતા. એવી પણ સ્ટોરી છે. બરાબર. વામપંથી મનીષા કોઈરાલા. હા બસ જી ડન. આટલો ઇતિહાસ તમને સમજાઈ ગયો નેપાળનો ઉપર છલ્લો. અને ચાઇનાનો શું ઇસ્યુ છે, ચાઇનાને શું કામ ત્યાં ઇન્ટરેસ્ટ લીધો? કારણ કે ભારતીયો સાથે આ લોકોને ભારતીય રાજ પરિવાર, આપણે ગ્વાલિયર છે ને, ગ્વાલિયર, એ ગ્વાલિયર રાજ પરિવાર, મેવાડ રાજ પરિવાર, ભારતના મોટા મોટા રાજ પરિવારની રાજકુરીઓ આ રાણા વંશ અને શાહ વંશમાં આપેલી છે. જ્યારે એની રાજકુરીઓ છે એ ક્યાં આપેલી છે? ભારતના રાજ પરિવારો. અમારા જામનગરના જેલા જામ જે છે અત્યારના શત્રુશલ્ય, એમના પત્ની પણ નેપાળના રાજકુરી છે. એવા તો દરેક રાજ પરિવારો જે છે ને એની એ શાહ વંશની જ રાજકુરી છે. નેપાળના શાહ વંશ જે છે એની રાજકુરી છે. જામ સાહેબની પત્ની જે છે, હવે એના ડાયવોર્સ થઈ ગયા છે ભાઈ, એ પણ કહી દઉં. એવા તો ઘણા રાજ પરિવારોની જે છે ત્યાં નેપાળના રાજ પરિવારોની જે છે એ દીકરીઓ ત્યાં આપેલી છે. અને એટલે જ ચીન આ લોકોને હટાવવાનો પ્લાન કર્યો હતો. હવે આપણે આવી છીએ અંગ્રેજ નેપાળ યુદ્ધ. આપણે જે જોયું ને, આ નેપાળ રાજવંશ જે હતા શાહ વંશ, એ પોતાની સત્તા ફેલાવતું ક્યાં સુધી પહોંચી જાય છે. અને આને કારણે અંગ્રેજો અને નેપાળીઓ વચ્ચે યુદ્ધ થવું એ હકીકત હતી. અંતમાં યુદ્ધ થાય છે એને કહેવાય છે અંગ્રેજ નેપાળ યુદ્ધ. અંગ્રેજ નેપાળ યુદ્ધ થાય છે ત્યારે નેપાળનો રાજા વિક્રમ શાહ હતો. કોણ હતો? વિક્રમ શાહ.
વિક્રમ શાહની આગળ એક અન્ય નામ આવે છે ગિરવાન યોદ્ધા. ગિરવાણ યોદ્ધા વિક્રમ શાહ નામનો રાજા હતો 1799 થી 1800. આના સમયગાળામાં અંગ્રેજ નેપાળ યુદ્ધ થાય, કારણ કે આ સમયગાળામાં એ લોકો આ પહાડી વિસ્તાર સિવાય સતત આ બધો વિસ્તાર ઉપર કબજો કરતા જતા હતા. ડન, આ યાદ છે? હવે તમને યાદ હોય તો આ સતલજ નદી હતી, તો આ સતલજ નદીની આ બાજુ એક બીજું મોટું એવું રજવાડું હતું. ફટાફટ કોમેન્ટ કરો. આ સતલજ નદી છે, સતલજ નદીની આજુબાજુ એક બીજું શક્તિશાળી રજવાડું હતું, પતિયાલા. ઓકે, કોમેન્ટ કરો, ફટાફટ કોમેન્ટ કરજો ભાઈ બધા લોકો. યાદ કરો 1809 થી 1839 શક્તિશાળી રાજવંશ, શીખ રાજવંશ, રણજીતસિંહ. યાદ છે રણજીતસિંહ? ઓકે, અને દક્ષિણમાં અહીંયા નેપાળ મરાઠાઓ હતા. આ બાજુ મરાઠાઓ, આ બાજુ શીખ અને આ બાજુ ગુરખાઓ. અંગ્રેજોને બીક લાગી બાપલિયા, બીક લાગેલી કે આ ગુરખાઓ અને શીખો ભેગા થઈ જશે ને તો આપણું પૂરું થઈ જાય. આ એક મહત્વનું કારણ હતું અંગ્રેજ નેપાળ યુદ્ધ, કે આ ગુરખાઓ છેટ શીખ રાજ્ય સુધી પહોંચી ગયા. જો આ ભાઈ ભેગા થઈ ગયા ને શીખ અને ગુરખાઓ, તો આના જેવી કોઈ લડાઈ કોમ નહોતી. બરાબર, એક આંખવાળા. અને આ એક મહત્વનું કારણ હતું અંગ્રેજ નેપાળ યુદ્ધના કારણો. અંગ્રેજ નેપાળ યુદ્ધના કારણો વધતી ગુરખા શક્તિ, વધતી ગુરખાઓની વધતી શક્તિ, શીખો સાથે આ લોકો ક્યાંક ગઠબંધન કરે તો, બીજું એને એવી પણ બીક હતી કે આ ગુરખાઓ મરાઠાઓ સાથે ગઠબંધન કરે તો, એટલે કે આ ગુરખાઓને રોકવા જરૂરી હતા. બીજું તિબેટ સાથેનો વેપાર, તિબેટ સાથેનો જે વેપાર જે છે ને એ આપણા ઉત્તરાખંડ અને આ વિસ્તાર જે છે ને ત્યાંથી થતો હતો. આ અહીંયા મહત્વના દરાઓ છે ને હિમાલયના, આ પાર તિબેટ સાથેનો વેપાર. આ વિસ્તાર ઉપર અવધના સરહદી વિસ્તારો જે છે, આ અવધના બધા સરહદી વિસ્તારો હતા ને, આ તો અવધ હતું, આ બાજુ તો બધા અવધના, પરંતુ અવધના સરહદી વિસ્તારો જે અંગ્રેજોના હેઠળ આવતા હતા અમુક વિસ્તાર. અહીંયા જે છે એક રાજ્ય હતું પાલ્પા રાજ્ય, જે રાજપૂતોનું રાજ્ય હતું, પાલ્પા અને બટવાલ રાજ્ય, જે અવધની બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોના આધીન આવી ગયું હતું. આ બે રજવાડા ઉપર નેપાળે કબજો કર્યો. આ બંને રાજ્યો જે હતા એ અંગ્રેજોના આશ્રિત રાજ્યો હતા, જે બક્સરના યુદ્ધને અંતર્ગત અંગ્રેજોના અંડરમાં હતા, જે અહીંયા એક્ઝેક્ટ આવે છે એ વિસ્તાર. આ વિસ્તાર ઉપર નેપાળે કબજો કર્યો અને આ યુદ્ધનું મુખ્ય એક કારણ હતું. આ તાત્કાલિક કારણ હતું. આને કારણે અંગ્રેજ નેપાળ યુદ્ધ થાય છે. અંગ્રેજ નેપાળ યુદ્ધ થાય, જેને અંતર્ગત અલગ અલગ યુદ્ધ થાય છે. એક આવે બેટલ નલ્લાપાની, બેટલ ઓફ નલ્લાપાની. આ નલ્લાપાની નામની જગ્યા આપણા દેહરાદૂનની નજીક આવે છે. આ આંગ્લ નેપાળ યુદ્ધની અંદર અલગ અલગ યુદ્ધો થયા હતા. બેટલ ઓફ નલ્લાપાની, બેટલ ઓફ જૈતક, બેટલ ઓફ જૈતક અને નલ્લાપાની, આ બે યુદ્ધો થાય, એમાં નેપાળીઓની હાર થાય. નેપાળીઓના બે સેનાપતિઓ હતા મહત્વના, ભીમસેન થાપા અને ભીમસેન થાપા, અને બીજો હતો અમરસેન થાપા. અમરસિંહ થાપા, મેં ઘણી વાર કીધું આ ખૂબ યોદ્ધા, શક્તિશાળી યોદ્ધા હતો અમરસિંહ થાપા અને ભીમસેન થાપા. આ થાપાઓની હાર થાય છે અને નેપાળની હાર થાય છે. અને અંતમાં આ યુદ્ધ પછી અંતમાં જે છે અંગ્રેજો અને નેપાળની વચ્ચે સુગોલીની સંધિ થાય છે. અત્યારે સૌથી વધારે ચર્ચિત આપણા મૂળ મુદ્દો સુગોલીની સંધિ. બરાબર, સુગોલીની સંધિ. હવે નેપાળના વિરુદ્ધમાં જે છે કોને કોને સહાય આપી હતી, તો ગઢવાલના રાજ્યો, સિરમોરના રાજ્યો, જે રાજપૂત રાજાઓ હતા એ અંગ્રેજો તરફ હતા. જે પતિયાલા રાજ્ય છે, શીખોનું પતિયાલા રાજા, શીખો પણ અંગ્રેજોની તરફ રહ્યા હતા. અને આવી રીતના એ લોકો ગુરખાઓને હરાવે છે. ડન. હા, એ આગળ વાત કરું છું બાપલિયા, હજી તમે થોડું જોવો. હવે થાય છે સુગોલીની સંધિ. સુગોલીની સંધિની અંદર 2 ડિસેમ્બર 1815 ની અંદર સાઇન થાય છે. આ યુદ્ધના બાદ જ્યારે નેપાળીઓ હારી ગઈ ત્યારે આને અંતર્ગત નેપાળ સરકાર, નેપાળો તરફથી એના રાજગુરુ હતા. જો ત્યારે રાજપૂતોની અંદર સંધિઓ માટે ખાસ કરીને રાજગુરુનું મહત્વ વધારે હતું. એટલે ગજરાજ મિશ્રા, જે નેપાળના રાજ પરિવારના રાજગુરુ હતા, એ હતા. જ્યારે અને એના સહાયક ચંદ્રશેખર ઉપાધ્યાય હતા. જ્યારે અંગ્રેજો તરફથી બ્રેડશો નામનો અધિકારી હતો. કોણ હતો? બ્રેડશો અધિકારી. આના વચ્ચે સુગોલીની સંધિ થાય. કદાચ પરીક્ષાની અંદર આ પૂછી શકે.
આ પૂછાઈ શકે. અત્યારે મેન ડિસ્પ્યુટ છે આ લોકની વચ્ચે. શું ડખા, શું વાતો કરી હતી આ લોકો, શું સંધિ કરી હતી, આ સંધિની અમુક બાબતો સ્પષ્ટ નથી. એ જ કારણે આ પૂછાઈ શકે. બરાબર કે બ્રેડ શો અને નેપાળના ગજરાજ મિશ્રા વચ્ચેનો આ સંધિ થઈ. આગળ જતા આ સંધિની અસરકારક ત્યારે થઈ તો પેલો ચંદ્રશેખર ઉપાધ્યાય અને જનરલ ડેવિડ ઓક્ટરલોની વચ્ચે મકવાનપુરની સંધિ. આ અંતિમ જે મકવાનપુરની સંધિ છે ને એને અંતર્ગત નેપાળે આને માન્ય કરી હતી. નેપાળે આને માન્યતા આપવાની હતી. આ મકવાનપુરની સંધિ જે છે એ મકવાનપુરની સંધિ જેને અંતર્ગત નક્કી કરવામાં આવે છે કે આ મકવાનપુર અથવા કે સુગોલીની ટ્રીટી પણ કહેવામાં આવે. શરૂઆતમાં સુગોલીની ટ્રીટી અને ત્યારબાદ મકવાનપુરની સંધિમાં એને માન્યતા આપે છે. મકવાનપુરની સંધિની અંદર શું કરે છે, એને માન્યતા આપે છે. સુગોલીની સંધિની જે પણ શરતો હતી એ નેપાળીઓ મકવાનપુરની સંધિની અંદર માની લે છે. એનો રાજા એના ઉપર સાઇન કરે અને એ પત્ર અંગ્રેજોને સોંપી દે છે ચંદ્રશેખર ઉપાધ્યાય. બરાબર. ઓકે, હવે આની અંદર શું થાય છે ફટાફટ તમને સમજાવું. અંગ્રેજોને વેપારનો વાંધો હતો. જો જે ઓલો નાથુલા પાસ હતો ને ત્યાંથી ક્યાં વેપાર હાલતો હતો? ચીન સાથે. ચીન સાથે ચા અફીણનો વેપાર હાલતો હતો. યાદ છે? અફીણ ચીન સાથેનો વેપાર. એટલે કે નાથુલા પાસ ઉપર નેપાળીઓનો કબજો થઈ ગયો હતો. હવે અંગ્રેજોનો વેપાર નહોતો થતો. અંગ્રેજો શું કર્યું? સિક્કિમના રાજા અને દાર્જિલિંગનો જે વિસ્તાર છે ને અંગ્રેજોએ લઈ લીધો. દાર્જિલિંગમાં પછી ચાના બગીચા ખૂબ વિકસાવ્યા. અંગ્રેજ લોકો જે હતા એને આ વિસ્તાર ઉપર કબજો કર્યો અને ચાના બગીચાનો વિકાસ કર્યો. અને સિક્કિમ ઉપર જે છે બૌદ્ધ વંશના જે રાજાઓ જેના પર ગુરખાવે કબજો કરી અને પોતાના અંડરમાં લઈ લીધો હતો એ સિક્કિમના રાજા હવે કોના અંડરમાં આવી ગયો? અંગ્રેજોના અંડરમાં. સિક્કિમ આપને આવી રીતના ભારતમાં, બાકી સિક્કિમ આપનું નહોતું ભાઈ, તિબેટનો ભાગ હતો. સિક્કિમ તિબેટનો વર્ષોથી ભાગ હતો. આના કારણે સિક્કિમ પહેલી વખત ભારતના વિસ્તારની અંદર પ્રવેશ પામે છે. આ હકીકત છે. દાર્જિલિંગ આપના એરિયામાં હતું જ્યારે સિક્કિમ આપના વિસ્તારમાં નહોતું. સિક્કિમ આ રીતે ભારતના વિસ્તારની અંદર આવે. સિક્કિમનો રાજા કોના અંડરમાં આવી જાય છે? તો કે અંગ્રેજોના અંડરમાં આવે છે. અને સિક્કિમ વિશે તમને ડિટેલ મેં દેશી રજવાડાની અંદર વાત કરી દીધી છે. બરાબર. ત્યારબાદ કુમાઉની અને ગઢવાલ. કુમાઉ, ગઢવાલ, સિરમોર આ બધા વિસ્તારના નાના નાના રાજપૂત રજવાડા હતા. હિમાચલ પ્રદેશની અંદર ઠાકુર વંશના રજવાડા. આ બધા રજવાડા ઉપર ઓલા શાહ વંશે કબજો કરી લીધેલો હતો. એના બધાને ખંડિયા શાસક બનાવ્યા. એ બધા હવે આઝાદ થઈ અને અંગ્રેજોના અંડરમાં આવી ગયા. કોના અંડરમાં આવી ગયા? અંગ્રેજોના અંડરમાં. આ બધાય કુમાઉની અને ગઢવાલ રાજપૂત. આપનો ઓલો MS ધોની કોને ખબર છે? મહેન્દ્રસિંહ ધોની. એ કોણ છે? તો કે ગઢવાલી રાજપૂત છે. કુમાઉની ગઢવાલી જે એ વિસ્તારની અંદર જે રાજપૂત શાસકો છે એને કુમાઉની રાજપૂતો, ગઢવાલી રાજપૂતો કહેવાય. મહેન્દ્રસિંહ ધોની જે છે ને એ ગઢવાલી રાજપૂત છે. લગભગ નહીં, સોરી, કુમાઉની રાજપૂત છે. MS ધોની આપનો ભાઈ ક્રિકેટર. પછી ઓલો ભાઈ એક બીજો છે બીજો એક નવો બીજો એવો છે ચંદ્ર કઈક નવો નામ છે. એ પણ ક્રિકેટર રણજી ટ્રોફીની અંદર ને બહુ સારું રમે છે. ચંદ કરીને નામ છે. એની પાછળ ચંદ શબ્દ લાગે છે. એ ચંદ વાળો છે ને એ પણ કુમાઉની ગઢવાલ વિસ્તારનો જ રાજપૂત છે. નામ ભૂલાઈ ગયું છે. ઉન્મુક્ત ચંદ, ડન, ઉન્મુક્ત ચંદ એ પણ આ જ વિસ્તારનો રાજપૂત છે. આ બધા લોકો જે આ વિસ્તારના રાજપૂતો હવે અંગ્રેજોના અંડરમાં આવી ગયા. કારણ કે એને પૃથ્વીના ગુરખાવ એના ઉપર શક્તિથી 25 વર્ષથી એ વિસ્તાર ઉપર કબજો કરી લીધો હતો. સિક્કિમ, દાર્જિલિંગ, કુમાઉ, ગઢવાલ, મેં જે તમને ઓલો વિસ્તાર કીધો હતો ને, જો આ વિસ્તાર, આ જે કેસરી કલરનો વિસ્તાર છે ને એ વિસ્તાર ઉપર એ લોકો પેલા ગુરખાવે કબજો કર્યો. હવે એ બધા રાજાઓએ અંગ્રેજોનો સપોર્ટ કર્યો અને આ સંધિને અંતર્ગત એ બધા અંગ્રેજોના અંડરમાં આવી ગયા. અને પેલું કુચ બિહાર રાજ્ય હતું. અહીંયા કુચ બિહાર રાજ્ય, એ કુચ બિહાર રાજ્ય પણ ગુરખાવે કબજો કર્યો હતો. જો આ ગુલાબી કલરનું કુચ બિહાર રાજ્ય ઉપર આવતું હોય, આ કુચ બિહાર રાજ્ય ને બધું ભારતની અંદર આવે. સિક્કિમ, કુચ બિહાર, દાર્જિલિંગ, કુમાઉ, ગઢવાલ બધું હવે અંગ્રેજોના અંડરમાં આવી જાય. બીજું આને અંતર્ગત હવે જે નેપાળ જે પોતાનો 1/3 33% વિસ્તાર ગુમાવે છે. 33% વિસ્તાર ગુમાવે છે. હવે એની નવી સરહદ, પેલા કઈ સરહદ હતી? તો કે પેલા એની સરહદ કઈ હતી? તો કે સતલજ નદી થી તીસ્તા નદી. હવે એનો વિસ્તાર નાનો કરી દે છે આ સંધિ અંતર્ગત. કઈ? તો કે કાલી નદી, મહાકાલી નદી, એટલે મહાકાલી નદી થી મેચી નદી. હવે પૂર્વ દિશાની અંદર મેચી નદી સરહદ રહેશે, જ્યારે પશ્ચિમ દિશામાં મહાકાલી નદી રહેશે. આ મહાકાલી નદીનો પૂર્વ બાજુનો વિસ્તાર નેપાળનો, જ્યારે પશ્ચિમ બાજુનો વિસ્તાર
અંગ્રેજોનો એટલે કે ભારતનો. આ ચર્ચા થઈ. આ મહાકાલી નદી. જ્યારે મેચી નદી એની પૂર્વ બાજુનો વિસ્તાર ભારતનો અને પશ્ચિમ બાજુનો વિસ્તાર નેપાળનો. ડન. આ સરહદ થઈ. ત્યારબાદ જે છે નેપાળને જ્યાંથી પહાડો શરૂ થાય છે એ પહાડો સુધી અંગ્રેજોએ વિસ્તાર કબજો કરી લીધો. તરાઈન વિસ્તાર કહેવાય છે ને, નેપાળનો તરાઈન વિસ્તાર. જો ફટાફટ તમને આ મેપની અંદર સમજાવું છું. તરાઈનનો વિસ્તાર, આ તરાઈન વિસ્તાર જે દેખાય છે ને, સ્કિન કલર જેવો, એ બધા વિસ્તાર જે છે એ અંગ્રેજો કબજો કરી લે છે. અંગ્રેજો એ વિસ્તાર ઉપર પોતાનો સુગોલીની સંધિ અંતર્ગત આ વિસ્તાર ઉપર અંગ્રેજોનો કબજો છે. અને આ બધો વિસ્તાર ત્યારે ભારતમાં હતો. નેપાળ આવડું સુગોલી સંધિની અંતર્ગત આ નેપાળ અવડું જ થઈ ગયું હતું, નાનું અમથું. પરંતુ 1857 ના વિદ્રોહમાં નેપાળના રાજા ખૂબ અંગ્રેજોને મદદ કરે છે, જેને અંતર્ગત આ મેદાની પ્રદેશ જે સ્કિન કલર વાળો દેખાય છે ને, એ સ્કિન કલર વાળો પ્રદેશ અંગ્રેજો નેપાળને પાછો સોંપી દે છે. ડન. આટલું ક્લિયર થઈ ગયું. અને આ સંધિને અંતર્ગત એક બીજી પણ સંધિ હતી. હવે આ નેપાળ જે છે એ ગુરખા રેજિમેન્ટનું ગઠન કર્યું. નેપાળના જે ગુરખાઓ હતા એ અંગ્રેજોની સહાયતામાં રહેશે. અંગ્રેજી સેનાની અંદર ગુરખાઓ રહેશે. આ ગુરખા રેજિમેન્ટની અંદર જે માણસો આપવાના થાય એ નેપાળીઓએ આપવાના. અંગ્રેજોને ગુરખા વ્યક્તિઓ જે શક્તિશાળી યોદ્ધાઓ હતા ગુરખાઓ, એ ગુરખાઓ કોને આપવાના? તો કે અંગ્રેજોને આપવાના. આ આખી બાબત હતી સુગોલીની ટ્રીટીની અંદરની વાત. સુગોલીની ટ્રીટી સમજાઈ ગઈ બધા લોકોને? સુગોલીની સંધિ અહીંયા સુધી સમજાઈ ગયું. તો હવે આપણે આગળ આપણો મૂળ વિવાદની વાત શરૂઆત થશે. મૂળ વિવાદ. અત્યારે નેપાળ, આધુનિક નેપાળનો જનક કોણ છે? આધુનિક નેપાળ રાજ્યનો જનક રાજવી કોણ છે? ઓકે. આંગ્લ નેપાળ યુદ્ધ ક્યારે થયેલું છે? આંગ્લ નેપાળ યુદ્ધ ક્યારે થયેલું હતું? આધુનિક નેપાળનો જનક રાજવી, જેમ અફઘાનિસ્તાનનો અહમદ શાહ અબ્દાલી છે, જેમ આધુનિક નેપાળનો જનક રાજવી કોણ? તો કે પૃથ્વી નારાયણ શાહ. અંગ્રેજ નેપાળ યુદ્ધ 1814 થી 16 ની અંદર કઈ સંધિ થઈ હતી આ યુદ્ધની અંતર્ગત? તો કે સુગોલીની સંધિ. અને બીજું યાદ રાખજો, મકવાનપુરની સંધિ. મકવાનપુરની સંધિ પણ યાદ રાખજો. પુસ્તકોની અંદર નથી હોતી, બહુ ઓછી હોય છે. ડન. હજી એક વિવાદ છે. આ હવે આપણે આ વાત થઈ. હવે ભારત અને નેપાળ વચ્ચે ઘણા બધા વિવાદો છે. એની અંદર હમણાં આપણે તમને ડિટેલમાં ભણાવું છું. કાલાપાની વિવાદ. કાલાપાની વિવાદ સિવાય પણ હજી એક વિવાદ છે ભારત અને નેપાળની વચ્ચે. એ હવે ઘણા લોકોને નથી ખબર. એક ગામનો વિવાદ છે. આવા આમ તો જોઈએ તો 54 જેટલા નાના મોટા વિવાદો છે, પરંતુ એ એવા મેજર વિવાદ નથી. સૌથી મેજર વિવાદ છે કાલાપાની લીમ્પિયા ધુરાનો વિવાદ. આ છે. એ સિવાય એક આ પણ ઘણીવાર ન્યૂઝમાં હોય છે, એ સુસ્તા નદી. હવે જે તે સમયે વાત એવી હતી, જે તે સમયે વસ્તુ એવી હતી કે આ નારાયણી નદી છે. આ કઈ છે? નારાયણી નદી. એટલે સુગોલીની સંધિ અંતર્ગત આ નારાયણ નદી છે ને, નારાયણ નદીનો પશ્ચિમનો વિસ્તાર નેપાળમાં હતો, જ્યારે એનો પૂર્વનો વિસ્તાર ભારતનો હતો. આ વેસ્ટ ચંપારણ, જો ઓલો બિહાર યાદ છે ને, બિહાર રાજ્યનો વિસ્તાર છે. આ નારાયણી નદીનો પૂર્વનો વિસ્તાર જે છે એ ભારતમાં, જ્યારે પશ્ચિમનો વિસ્તાર નેપાળમાં. આ નારાયણ નદીનો પશ્ચિમ કાંઠો જે છે એ નેપાળનો અને પૂર્વ કાંઠો આપણો. હવે થાય છે એવું હકીકતમાં આ નારાયણીની તમને ખબર છે ને, જે બિહારની અંદરના નદીઓ છે એનો માર્ગ બદલે છે. ઘણીવાર ગંગા નદી, કોશી નદી એનો વહેણનો માર્ગ બને, કારણ કે એકદમ પ્લેન છે. બિહાર જે છે એકદમ પ્લેન છે. નદીઓ ગમે ત્યારે ગમે તે બાજુ વળી જાય. આજુબાજુના ગામમાં 2, 4, 5 કિલોમીટર ફરી જાય જો પૂર આવે ને તો એને અંતર્ગત આ નારાયણી નદી પેલા આમ વહેતી હતી, પરંતુ એને એનો માર્ગ બદલાવી નાખ્યો. અને પછી આ જે છે આ ગામ, આ સુસ્તા ગામ જે છે એ ભારત બાજુ આવી ગયું અને નદી આ બાજુ વહી ગઈ. પેલા સુસ્તા નદીની સુસ્તા ગામ છે, આ સુસ્તા ગામના એ નેપાળમાં આવતું હતું, પરંતુ નદીએ માર્ગ બદલાવી દીધો, નેપાળ બાજુ થોડીક જતી રહી. હવે આ સુસ્તા ગામ ભારત બાજુ આવતું રહ્યું. ભારતના અંડરમાં છે આ ગામ અત્યારે.
આ પણ એક નેપાળ એમ કે આ સુસ્તા ગામ અમારું છે, સુગોલીની સંધિ અંતર્ગત આ સુસ્તા ગામ અમારું છે અને અત્યારે ભારતે અમારા એ સુસ્તા ગામ ઉપર કબજો કરેલો છે. આ પણ એક વિવાદ છે. ડન. ઓકે, હવે આપણે તમને મૂળ મેપ ઉપર જાય. આ છે આપણું ભારત, આ યુપી, આ ઉત્તરાખંડ. હવે વાત છે ડખાનું આ કારણ. આ છે નેપાળ, આ છે ઉત્તરાખંડ અને આ છે ચીન. આ જે છે આને વાત થોડીક ઝૂમ કર્યો, થોડોક ઝૂમ કરો આ વિસ્તાર, એટલે હવે આવ્યો આ વિસ્તાર. હવે આ છે આપણું માન સરોવર. શું છે? માન સરોવર. આ જે વિસ્તાર જે છે આ વિસ્તાર એ ભારતનો પિથોરાગઢ જિલ્લો છે, ઉત્તરાખંડનો પિથોરાગઢ જિલ્લો છે. જ્યારે નેપાળ જે છે નેપાળનો સુદૂર પૂર્વ જિલ્લો કહેવામાં આવે. સુદૂર પૂર્વનો જિલ્લો, પૂર્વનો વિસ્તાર કહેવાય, સુદૂર પૂર્વ વિસ્તાર કહેવાય. બરાબર છે? સુદૂર પશ્ચિમનો વિસ્તાર કહેવાય છે. આ નેપાળનો એ જિલ્લો આવેલો છે, ભારતનો પિથોરાગઢનો જિલ્લો આવેલો છે. અને આ જે છે ઉત્તરાખંડમાં અને આ નેપાળ છે, અને અહીંયા જે છે એ તિબેટ છે ભાઈ. હવે ફરીથી થોડુંક ઝૂમ કર્યું આપણે. હવે આ વિસ્તાર આ છે, આ વિસ્તાર આ છે. આ તમને માન સરોવર દેખાય છે. અહીંથી આ રસ્તો બનાવવાનો હતો અને આ રસ્તો જે છે આ રસ્તેથી માન સરોવરની યાત્રા ઇઝીલી થાય એના માટે એક રસ્તો બનાવ્યો. ધારચુલાથી લીપુલેખ. ધારચુલા ભારતની અંદર આવેલો એક પિથોરાગઢનો એક તાલુકા છે. આ પિથોરાગઢનો ધારચુલા તાલુકાથી લીપુલેખ દરો જે છે એનો એક રસ્તો બનાવ્યો ભારતીયોએ. બરાબર. આ રસ્તો જે શેના માટે બનાવ્યો તો કે માનસરોવરની યાત્રા માટે. નેપાળને અહીંથી વાંધો પડ્યો કે ભાઈ આ અમારો વિસ્તાર છે, તમે અમારા વિસ્તારની અંદર શું બનાવ્યો છે? આ બસ આ ધારચુલા એ રસ્તાનું રાજનાથસિંહે એનું ઉદ્ઘાટન કર્યું. બરાબર. અને આ રસ્તો બનાવવાની અત્યારે કામ ચાલુ છે. આનાથી નેપાળને વાંધો ઉપડ્યો અને આ ડખાનું મેઇન કારણ છે. સમજાઈ ગયું? આ ડખાનું કારણ સમજાઈ ગયું બધાને? ડખાનું કારણ સમજાઈ ગયું? ઓકે, ડખામાં આગળ વધીએ છીએ. હવે આ જે છે ને આ નદી, અહીંથી આ નદી છે ઓલી કાલી નદી વસે છે. જો આ સરહદ છે ને એ ઓલી કાલી નદી, અને આગળ જતા આ નદી અહીંયા જો આવે છે, અને અહીંયા ગંડક નદીને મળે, અને આ બે આગળ જતા કાનપુર ને એની પાસે જઈને ગંગાને મળે છે. આ સરહદ હતી કાલી નદી. હવે આને ફરીથી અહીંથી આ કાલી નદી આપને ખબર, આ સરહદ સ્પષ્ટ છે. અહીંથી ડખો થાય છે. ફરીથી થોડુંક ઝૂમ કરીએ. અહીંથી આ નદી અહીંથી આ વધે છે અને અહીંથી આ ડખાનું કારણ થાય છે. આ નદી ડખાનું કારણ છે. હવે નદીનો નિયમ છે કે નદી હોય છે હંમેશા કોઈ એક ધારાથી નહીં, ધીમે ધીમે એની મૂળ જે છે એક નાલું હોય. કોઈ વિસ્તારની પર્વતની અંદર એક નાલું આવે, ધીમે ધીમે એની અંદર ઘણી બધા નાલા મળતા જાય, નાની નાની નદીઓ મળતી જાય, મોટી નદી બનતી જાય, એમાં બીજી નાની મોટી નદીઓ મળતી જાય, મોટી નદી બનતી જાય, ગંગા જેવી મોટી નદી બનતી જાય. તમને ભૂગોળ વાળા સાહેબ એ સમજાવ્યું હશે. બરાબર. બીઆરઓ. હજી હવે તમને થોડુંક જે છે ડેપ્થમાં થોડુંક આ તમને સમજાવી દઉં. અત્યારે ભારત અને નેપાળ વચ્ચેનો સરહદ ઓમ પર્વતને માનવામાં આવે. જો યાદ રાખજો, ઓમ પર્વત જે છે એ બંનેની વચ્ચે ટ્રાય જંકશન છે. આ ઓમ પર્વતની આ બાજુ નેપાળ, આ બાજુ ભારત અને આ બાજુ ચીન. આ પર્વત જે છે એ સરહદ છે અત્યાર મુજબ. નેપાળ એમ કે છે ના આ નહીં, આનાથી પણ વધારે અમારો વિસ્તાર જે છે. આ તમને સમજાઈ ગયું? આ જે વિસ્તાર જે છે એ વિસ્તાર જે છે આ વિસ્તાર છે સરહદનો ડખાનો વિસ્તાર આ છે આખો. આ એક જ મિનિટ જસ્ટ તમને ક્લિયર કરી દઉં હજી એક વખત. આમાં આ વિસ્તાર જે છે એ ડખાનું કારણ છે. દેખાય છે? આ જો આ તો બરાબર હતું, આ પશ્ચિમ બાજુ, આ પૂર્વ બાજુ. અહીંયા જો થોડીક સરહદ કેમ થાય છે, આમ નીચે જાય છે. હવે આ દિશા ઉત્તર થઈ જાય છે અને આ દિશા દક્ષિણ થઈ જાય છે. નેપાળીઓ મારા બધાએ આ વાંધો કર્યો. સુગોલીની સંધિમાં કે પૂર્વ પશ્ચિમની સંધિ કીધી છે, અને આ વિસ્તારમાં તો ઉત્તર દક્ષિણ દિશા આવે છે નદીની.
કે નદીનો ઉત્તર ભાગ ઉપર ભારતે કબજો કર્યો, દક્ષિણ ભાગમાં અમે કબજો કર્યો છે. આ ડક હોય કે ના, આ સુગોલીની સંધિમાં પૂર્વ પશ્ચિમની જ વાત છે ભાઈ, કે આ પશ્ચિમ વિસ્તાર છે ને આ પૂર્વ. હાલો અમે એ મહિના, પણ અહીંયા કઈ સ્પષ્ટ નથી. જો આની કે સુગોલીની સંધિમાં આમાં કઈ કીધું જ નથી કે એમાં તો પૂર્વ પશ્ચિમ નદી જ કીધી કે નદી કાલાપાની નદી જે છે અથવા શારદા નદી, મહાકાલી નદી, એનો પશ્ચિમ ભાગ જે છે ભારતનો અને પૂર્વ ભાગ કોનો, તો કે નેપાળનો વાત કરે. અહીંયા જે છે એ તો કે ઉત્તર દક્ષિણ થાય. આની વાત સ્પષ્ટ નથી. આપના ભાઈની વચ્ચે આ ડિસ્પ્યુટ છે. આ નેપાળનો વાંધો. જેને ડખો જ કરવો હોય નહીં, ગમે તેમ ડખો કરી શકે. બરાબર. આ જે છે એને થોડુંક વધારે ઝૂમ કરેલું છે. ડિસ્પ્યુટેડ એરિયા. આ કાલી નદી જે છે એ છે અહીંથી વસે છે, આ નીકળે છે. આ બાજુ એક બીજી નદી, આ બે નદીઓ ભેગી થઈ અને જે છે મહાકાલી નદી બનાવે છે. ઓકે, હજી તમને થોડીક બાબત ડિટેલમાં સમજાવી દો. આ જે છે કાલી નદી એ આ બાજુના વિસ્તારમાંથી આવે. એ આ કાલી નદી જે છે એ આ વિસ્તારની અંદર આવે. આ બાજુથી બીજી એક નદી આવે, એની ડિટેલ કહું. આ બંને ભેગી થઈ અને અહીંયાથી મહાકાલી નદી બનાવે, શારદા અથવા મહાકાલી નદી. આ ભાગ નદી છે એને કાલી નદી કહેવામાં આવે, પરંતુ જ્યારે એને બીજી આ નદી મળે એટલે એનું નામ મહાકાલી પડી જાય છે. આ ડખાનું મેન કારણ છે. બરાબર. હા, આપને ખબર છે ચાઇનાની જ શિખામણ. ઓકે, આ મેપ ની અંદર તમને બહુ મસ્ત સમજાવું. જો આ નદી જે છે ને અહીંથી નીકળે છે. ઓકે, આ ગુંજ નામની જગ્યા છે ને, ગુંજી નામની જગ્યા, ત્યાંથી એક બીજી નદી આવે છે. એનું નામ છે યાંગતી નદી, કુંથી યાંગતી નદી. આ નદીનું નામ શું છે? જો કે આ લિપિયાધુરા નામની જગ્યાએથી નીકળે છે. લિપિયાધુરા નામનો પાસ આવેલો છે. જો આ તિબેટમાં જવાનો પાસ છે, લિપિયાધુરા પાસ. જેમ નાથુલા પાસ છે ને એમ લિપિયાધુરા પાસ અને લિપુલેખ પાસ, આ બે પાસ છે તિબેટમાં જવાના. એક નદી લિપુલેખની પાસેથી નીકળે છે, આ લિપુલેખ પાસેથી નીકળે છે, એ કાલી નદી કહેવાય. એ કઈ કેવી કહેવાય? કાલી નદી. અને આ બાજુની જે નદી નીકળે છે એને કુંતી કેવી, તો કે કુંથી યાગતી નદી કહેવાય છે. આ બંને નદી ભેગી થઈ અને અહીંથી મહાકાળી નદી બનાવે છે. મહાકાળી. ભારત વાળા કે છે, નેપાળ વાળા એમ કે છે કે જે કોઈ પણ નદીનો કોઈ પણ નદીની બે શાખાઓ ભેગી થઈને નદી બનાવે, એમાં ઉદ્ગમ સ્થાન જે એનું લાંબામાં લાંબુ સ્થળ હોય એને માનવામાં આવે. તો કે આ કુંથી નદી છે ને એ સૌથી લાંબામાં લાંબી નદી છે. એટલે કાળી નદી, આ કાળી નદીનું ઉદ્ગમ સ્થાન આને લિપિયાધુરાને માનવાનું. ભારત વાળા કે ના બાપલિયા ના, આ કાલી નદી, જો તમારા વિસ્તારની જે નદી છે એનું નામ કાલી નદી છે, એ જ આગળ જતા મહાકાલી બની છે. એટલે કે લિપુલેખ ધારો છે, લિપુલેખ પાસેથી જે નદી નીકળે છે એ જ કાલી નદી, એ જ આ મહાકાલી નદીનું ઉદ્ગમ સ્થાન. નેપાળ વાળા કે નહીં, ઓલી લાંબી નદી છે ને એ જ એનું ઉદ્ગમ સ્થાન. આ ડખાનું કારણ છે. આ ડખાનું કારણ છે. સમજાણું કે ડખાનું કારણ સમજાઈ ગયું? આ આગળ અહીંથી મહાકાલી નદી કહેવાય છે. અહીંથી આ આગળ ગુંજી નામનું જે જગ્યા છે ને, અહીંથી બે નદીઓ ભેગી થઈને આ જે નદી છે એ મહાકાલી અથવા શારદા. સુગોલીની સંધિ મુજબ આ બાજુ. હવે આ વાત એ છે, નેપાળ વાળાને અહીંથી એક નદી નીકળે છે, એનું નામ કાલી નદી છે. શરૂઆતમાં શું છે એનું નામ? કાલી. આ બાજુ જે ભારતની પાસેથી એક નદી નીકળે છે અને બે આ મહાકાલી નદી બનાવે છે, એ બીજી નદીનું નામ છે કઈ છે? તો કે કુથી યાંગતી. આ લિપિયાધુરામાંથી નીકળે, આ લિપુલેખમાંથી નીકળે છે. આ ડખાનું કારણ. ઓલા નેપાળ વાળા કે છે લિપિયાધુરા. નેપાળ વાળા એમ કે છે કે આ મહાકાલી નદીનું ઉદ્ગમ સ્થાન લિપિયાધુરા છે અને એ નદીનું નામ કુંથી યાગતી છે. એ મહાકાલી નદીનું ઉદ્ગમ સ્થાન છે. એ મૂળ જે છે લિપિયાધુરા, જે લિપિયાધુરાથી જે નદીનું એક નાલું નીકળ્યું, જેને લોકલ કુંથી યાગતી નદી કહે છે, કુંથી યાગતી નદી, એ જે છે એ મહાકાલી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને એ લાંબામાં લાંબો છે. જો આ લાંબામાં લાંબો ભાગ છે, ત્યારે આ ટૂંકો ભાગ છે એ અહીંથી જ નીકળે છે, પેલું અહીંથી નીકળે છે. બરાબર. આ ડખાનું કારણ. આનું નામ છે કાલી નદી, આનું નામ છે કુંથી યાગતી નદી. આ ડખો છે. ભારત વાળા કે ના બાપલિયા, કાલી નદી તમારી ત્યાં વહે છે ને એનું નામ જ કાલી છે, તો તમારે એને ઉદ્ગમ સ્થાન માનો, લિપુલેખને. 1962 નું ચીન યુદ્ધ થાય છે. 1962 નું ચીન યુદ્ધ થાય છે
ત્યારે ભારતીય સૈનિકોએ આ વિસ્તાર ઉપર કબજો કરી લીધેલો. એ પહેલા કોઈ ચેકપોસ્ટ નહોતી, ત્યાં લોકલો રહેતા હતા અને આ લોકલો છે ભારત સાથે જોડાયેલા હતા. કારણ કે આ લોકલો ભારત સાથે જોડાયેલા હતા. પરંતુ જ્યારે ભારત ચીન યુદ્ધ થાય છે ત્યારે આ લિપુલેખ દરાની રક્ષા માટે ભારતીય સૈનિકો ત્યાં તૈનાત થાય. ત્યારબાદ ત્યારથી આપણી સૈનિક ચોકીઓ આ વિસ્તારની અંદર હતી. કારણ કે આ વિસ્તારની અંદરથી ચાઇનાઓનું આવવાની બીક રહી. વાત આટલી સમજાઈ ગઈ. હવે તમને આનું રીઝન સમજાવું, શું કામ આનું ડખાનું કારણ. હવે જો એની થોડીક તમને બાબતો સમજાવી દઉં, પછી તમને આના ડખાનું મેઇન રીઝન સમજાવું. આ બાજુ એને ટિંકર વેલી કહેવાય, ટિંકર વેલી. આ ટિંકર વેલી જે છે એ નેપાળની અંદર આવેલી છે. જો આ ટિંકર વેલી, આ બાજુનો જે એક કોઈ નદી હોય ને એનો ખીણ પ્રદેશ, એ ટિંકર ખીણ કહેવાય છે. એ ટિંકર ખીણ કેની અંદર આવેલી છે? તો કે નેપાળની અંદર આવેલી. જ્યારે આ વિસ્તાર જે છે ને એને કુંથી વેલી કહેવાય, કુંથી વેલી. જો કુંથી ગામ આવેલું છે એટલે કુંથી ખીણ કહેવાય. અને નદીનું નામ પણ કુંથી નદી, કુંતી નદી, કુંથી નદી એવી રીતના, બરાબર. આને કુંથી ખીણની નો પ્રદેશ કહેવાય. બીજો અહીંયા આવ્યો છે દારમાની ખીણ. આ પ્રદેશ એની નજીકનો આવેલો છે દારમા ખીણ. દારમા ખીણ. નેપાળ વાળા એમ કે છે કે આ કુંથી વેલી છે ને અમારી છે. ભારત વાળા એમ કે આ કુંથી વેલી અમારી છે. આ એનો મૂળ ડખો, કુંથી વેલીનો ડખો છે. તમને એવું નહીં પૂછે, કદાચ પૂછે કે નીચેનામાંથી કયો ખીણ પ્રદેશ નો વિસ્તાર ભારત અને નેપાળ વચ્ચે સરહદી વિવાદનું કારણ છે, તો કાલા પાણી વિવાદ નહીં પરંતુ કુંથી વેલી વિવાદ પણ કહી શકાય. કુંથીનો વિસ્તાર પણ વિવાદાસ્પદ કહેવાય છે આખો. ડન, સમજાઈ ગયું. એટલે કે નેપાળ એમ કે છે કે આ કાલા પાણી, ગુંજી અને કુંથી આખો વિસ્તાર અમારો છે. આ આખી વેલીનો વિસ્તાર. એક તો કાલા પાણી વેલી અને બીજી કુંથી વેલી. એને કાલાપાની વેલી પણ કહેવાય છે. આ બાજુનો વિસ્તાર છે એને કાલાપાની ગામ છે એટલે કાલાપાની વેલી. અને કુંથી વેલી એ નેપાળ એમ કે છે એ અમારું છે. આવી રીતના જે પર્વતોની વચ્ચે ખીણ બનાવતી જતી હોય ને એ બે ખીણો આવી રીતના ભેગી થાય એ વિસ્તાર અમારો છે. નેપાળ આવું કહે છે. ડન, આટલું ક્લિયર થઈ ગયું બધાને મસ્ત મજાની રીતે. આખો વિવાદનું કારણ ક્લિયર થઈ ગયું બધાને. હવે આ વિસ્તારની અંદર જે જાતિઓ વસે છે એ બધી આદિવાસી જાતિઓ છે. આપણે કે ઓલા ભોંટિયા સરહદ જે છે પહાડી વિસ્તારની અંદર ભોંટિયા જાતિના લોકો રહ્યા. એની અંતર્ગત બ્યાનસી જાતિ, રંગકાસ, દરમિયા એટલે કે જે આ દારમા વિસ્તાર જે છે એની દરમિયા જાતિ, ચોદાંગસી જે છે એ વિસ્તારની જે છે એવી બધી અલગ અલગ જાતિઓ અહીંયા વસે છે. અને આ જાતિના ઘણા બધા લોકો છે ને એ ઉત્તરાખંડ અને યુપી ની અંદર સચિવો, આઈએસ આઈપીએસ આ વિસ્તારની અંદરથી ઘણા આવેલા છે. આ વિસ્તારના જે ગામડાઓ છે ને ત્યાંથી આઈએસ આઈપીએસો ઘણા બધા બનેલા છે ઉત્તરાખંડ અને યુપી સરકારની અંદરથી. અને એ લોકો એમ કે છે કે અમારા બાપ દાદાના વખતથી અમે જે છે અમે લોકો ભારત સાથે સંકળાયેલા છીએ. કેવી રીતના? તો કે આ પિથોરાગઢ ને આ મુનસ્યારી છે ને એ વિસ્તારની અંદરના જે રાજપૂતો છે ને અમે કે એ લોકોના વંશજો છીએ. અમારા લોકોનું એની સાથે અમારો સંબંધ છે. એટલે આ વિસ્તારના ઘણા બધા ગામડાના લોકો આઈએસ આઈપીએસ બનેલા, યુપીએસસી પાસ કરી છે આ લોકોએ. અને એ લોકો સચિવ સ્તર સુધી પહોંચેલા છે. ડન, આટલું સમજાઈ ગયું. તો આગળ વધું. ડખાનું કારણ, ડખાનું રીઝન એક્ઝેક્ટ. આમાં નેપાળ ખોટું છે ભાઈ. કાલી આ નદીનું નામ છે તો તમે શું કામ ઓલી યુમથી આપણે કુંથી યાંગતી નદીને એમ કહો છો કે અમારો આ વિસ્તાર છે? આ તદ્દન ખોટી વાત છે, બરાબર. હવે આનું કારણ આ છે, કારણ લિપુલેખ. આ વાત છે ચીનને કારણે. આ બધો ડખો છે ચીનને કારણે. ચીનને નેપાળ સાથે વેપાર બાંધવો છે તો આ લિપુલેખ છે ને એ લિપુલેખના રસ્તેથી પેલો છે ને બીઆરઆઈ, બોર્ડર એન્ડ પેલો શું કે બીઆરઆઈ બી જે છે બીઆરઆઈ પ્રોગ્રામ જે છે ચીનનો, બીઆરઆઈ ને બીઆરઆઈ બોર્ડર રોડર બીઆરઆઈ ચીનનો જે આપણો જેમ સીપેક છે ને સીપેક એવી રીતના બીઆરઆઈ કહેવાય. આખો બોર્ડર એન્ડ રોડ ને ઇનિશિયેટિવ ને બિઝનેસ રોડ ઇનિશિયેટિવ. મને ફૂલ ફોર્મ કોક ફટાફટ ગોતી દો ને બીઆરઆઈ નો ફૂલ ફોર્મ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એનો એક ભાગ છે. આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ અંતર્ગત વેપાર નેપાળ સાથે વેપાર બાંધવો છે. કોને? તો કે ચીનને. એટલે આ રસ્તો નેપાળ પાસે હોવો, આ લિપુલેખ જે છે ભારતથી નેપાળ પાસે હોવો જરૂરી છે. અને આના થકી નેપાળ જે છે ચીન સાથે જોડાઈ શકે એમ છે. ચીન સાથે જોડાય અને ચીન સાથે જોડાય
અને ચીનના જે છે વિસ્તાર, ચીનના જે છે એ શેઝેંગ, શિંજિયાંગ, આ બધા જે એના અલગ અલગ પોર્ટ છે એ ચીનના પોર્ટો બધા નેપાળ વાપરી શકે. લિયોનિંગ યુંગેંગ, શાનજિંગ પોર્ટ, આ તમે વાંચી લેજો ભાઈ, થોડાક નામ અઘરા છે. ખ્યાનજિંગ, આ બધા જે છે પોર્ટ વિસ્તાર એ નેપાળને વાપરી છે. આ બધા પોર્ટ જે છે ને એ પોર્ટ જે છે એ ચીને નેપાળને વાપરવાની છૂટ આપી કે તમને મફતમાં આ પોર્ટ આપી દે. કારણ કે આ પોર્ટ વિસ્તાર નેપાળ જે છે નેપાળને આપી દઈએ તો નેપાળની ભારતના કોલકાતા બંદર ઉપર ભારત ઉપરની ડિપેન્ડન્સી ઘટી જાય. ભારત ઉપરની ડિપેન્ડન્સી નેપાળની ઘટી જાય અને નેપાળ ચીન બાજુ જતું રહે. જો આ લિપુલેખ જતો રહે તો લિપુલેખ થી નેપાળને મદદ ચીન કરવા માંડે. એને બધી વસ્તુઓ નેપાળને આપે. હવે તમને એમ થાય કે સાહેબ ઈ એક જ શું કામ? તો આ બાજુનો વિસ્તાર છે ને એ બહુ ઊંચા પહાડો છે. આપણે એવરેસ્ટના એ પહાડો છે એ ખૂબ ઊંચા પહાડો છે. જો ફટાફટ તમને નેપાળના ડિટેલ મેપ ઉપર લઈ જાઓ. આ વિસ્તાર છે ને ત્યાં થોડાક પહાડો નીચા છે, જ્યારે આ બાજુના પહાડો ખૂબ ઊંચા છે. એટલે આમાંથી રોડ નીકળે એમ નથી ક્યાંય. આ વિસ્તારની અંદરથી ક્યાંય રોડ નીકળે એમ નથી. રોડ અહીંથી એક નીકળે એમ હતો અને બીજો રોડ જે છે એ આ વિસ્તારની અંદરથી નીકળે એમ છે. એ રોડ બનાવવો પણ ખૂબ અઘરો છે. એટલે એ લોકો વિચારે છે કે લિપુલેખના રસ્તેથી જો રસ્તો બની જાય તો આપનું કામ થઈ જાય. આ ભારત વાળા એમ કઈ બુદ્ધિ વગર ઓલું નથી કે ભારત વાળા એમ ઇઝીલી થોડો લિપુલેખ આપી દે કે આ લોકોનો પ્લાન આ છે. બરાબર. એટલે નેપાળની ભારત ઉપરની ડિપેન્ડન્સી ઘટી જાય એ મુખ્ય કારણ છે. આ સમજાઈ ગયું લિપુલેખનું મહત્વ. બોર્ડ જે બીઆરઆઈ ને અંતર્ગત જે છે એને ચીનને જે છે નેપાળ એના પોતાના અંતર્ગત લેવું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. બરાબર. અને નેપાળ જે છે એ ચીનના અંડરમાં આવી રીતના જતું રહે. જો આપણે નેપાળ આપણા ઉપર ડિપેન્ડન્ટ રહીએ ને તો ડાયું ડમરું થઈને રહીએ. નકર આપણા આંખ લાલ કરવા માંડે જેમ અત્યારે કરે છે ને એમ ચીનની મદદથી. અને જે એની કોલકાતા ઉપરની ડિપેન્ડન્સી ઘટી જાય. અને નેપાળ અત્યારે જે નેપાળની અંદર મેડિટેરિયન એટલે ચીની ભાષા ભણાવવાની ફરજિયાત કરી દીધી છે. અત્યારે ત્યાં વામપંથી, આપણે વામપંથી કહે ને જે સામ્યવાદી સરકાર છે ત્યાં. એટલે કે જે આપણે માઓવાદી સરકાર, આપણે જે ઓલા નક્સલવાદીઓ નથી, આ બસ એમના ભાઈઓની સરકાર છે ત્યાં. ડન. આ વસ્તુ તમારે સમજાઈ ગયું આટલું. અને ચીન થી નેપાળ સુધી રેલવે પણ લાઈન નાખવામાં આવે છે. ચીન થી નેપાળ અત્યારે રેલવે લાઈન પણ નાખે, પરંતુ આ રેલવે લાઈન નાખવી એટલી બહુ અઘરી છે. એટલે જ આ લોકો લિપુલેખ ઉપર કબજો કરવાનો પ્લાન કરે છે. આ કોલકાતા ઉપર બંદર ઉપર એની જે છે એ નેપાળની જે છે ડિપેન્ડન્સી ઘટી જાય. નેપાળ આટલી મહેનત શું કામ કરે એનું એ પણ કારણ છે. એક કારણ નું મહત્વનું કારણ એ છે કે આ નેપાળ જે છે ને એનો ઓલો આપણે તમને સરહદી આપણે એનો ઓલો અંગ્રેજોએ સોંપેલો મેદાની પ્રદેશ કીધો તો. આ મેદાની પ્રદેશ છે ને ત્યાં બધા ઓલા યુપી બિહાર વાળા છે, એના બધા કાકા બાપા મામા ફઈના દીકરાઓ છે. એ બધા મધેસી લોકો કહેવાય છે. આ તરાયન પ્રદેશ મેદાની પ્રદેશમાં મધેસી લોકો રહે છે. એ લોકોને એની બેન યુપીમાં દીધી હોય, એની ફઈબા પાછી બિહારમાં હોય, એવી રીતના અંદરો અંદર સંબંધ છે. આ પહાડી વાળા રહ્યા ને એને આ લોકોથી વાંધો છે. એ લોકો એવું સમજે છે કે આ મેદાની પ્રદેશો વાળા મધેસી છે ને એ ભારત તરફી છે, જ્યારે આ પહાડી વાળાઓ જે છે ને ઓલા થોડા ચીનિયાઓ દેખાય, આ બધા ઓલા ચીન વાળાઓના ભાઈઓ છે, ડખો છે. આ મધેસી લોકો જે હતા ને, મધેસી લોકોને વિવાદ થયો તો 2015માં નેપાળનું નવું સંવિધાન, એનું નવું બંધારણ બનાવતા હતા. એ બંધારણની અંદર આ નેપાળના જે ઓલા ગુરખાઓ જે છે ને, ગુરખાઓ મધેસી લોકોને ખાસ કરીને એ લોકોને મધેસી લોકોને ઘણા બધા અધિકાર નહોતા આપ્યા. એને પોલિટિકલી રાઇટ્સ નહોતા આપ્યા, એને ત્યાં નોકરી કરવાના રાઇટ્સ નહોતા આપ્યા. આના કારણે આ વિવાદ થયો. તો એ વખતે ભારતે નેપાળ સરકાર ઉપર પ્રેશર લાવવા માટે ભારતનો જે સરહદી વિસ્તાર જે છે ને, સરહદી વિસ્તાર ત્યાંથી ટ્રાન્સપોર્ટ બંધ કરી દીધું. નેપાળને કીધું કે ભાઈ તમે આડાવડા થાવમાં અમારા ઓલા મામા ફઈ વાળા થાય છે મધેસી, એનો અધિકાર આપવા પડશે ભાઈ. નહીં આપો તો અમે તમારી ટ્રક આવવાનું બંધ કરશું. એટલે ઓલા ગુરખાવે વિચાર્યું કે ભારત ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. શું તો કે આપને ઓલા હિમાલયને પાર ચીન વાળાઓને હગા કરો. અને ઓછામાં વધુ એ લોકો ત્યાં સામ્યવાદી સરકાર હતી. વોઇસ નથી આવતો? ઓકે, સમજાઈ ગયું આખું? આટલો આખો વિવાદ શું કામ છે એ આખું સમજાઈ ગયું. નેપાળ સાથે ભારતને જૂનો સાંસ્કૃતિક સંબંધ, આપણે જે વાત કરી વર્ષોથી રોટી બેટીનો વ્યવહાર છે, એ પણ હિન્દુ રાષ્ટ્ર છે, ત્યાં મેક્સિમમ રાજપૂતો અને બ્રાહ્મણ છે. હાલમાં નેપાળમાં સૌથી વધારે વસ્તી રાજપૂતો અને બ્રાહ્મણની છે. એ લોકો ખાસ કરીને કયા તો પેલા મેદાની પ્રદેશ
અને થોડા ઘણા ઉપરના વિસ્તારની અંદર વસે છે. જ્યારે એકદમ ઉપરના ભાગની અંદર ઓલા ગોરખાઓ, ચીનિયાઓ, એકદમ પ્યોર ચીનિયાઓ ત્યાં વસે છે, એના નજીકના હગાઓ એ. ત્યારબાદ ધાર્મિક રીતે તમને સમજાવી દીધું જનકપુરી, અને આપને બુદ્ધ ભગવાન વાળી વાત એ પણ સમજાવી. સામાજિક રીતે રોટી બેટી વ્યવહાર, એક તો રાજ પરિવારનો રોટી બેટી વ્યવહાર અને બીજું સામાન્ય લોકોનો રોટી બેટી વ્યવહાર છે. એટલે આપને ભારત નેપાળના વર્ષો જૂના સંબંધ છે. આર્થિક સંબંધ જે છે એ તમને લોકોને સમજાવી દઉં કે નેપાળ સંપૂર્ણ રીતે લેન્ડલોક દેશ છે. એટલે એને ત્યાં સંપૂર્ણ સૌથી વધારે આપણા જે રાજ પરિવારો છે ને, ભારતના રાજ પરિવારો, એને ખૂબ મોટું નેપાળમાં રોકાણ કર્યું છે. નેપાળમાં ખાસ કરીને હાઇડ્રો પ્રોજેક્ટની અંદર ભારતના ઘણા બધા રાજ પરિવારોનું રોકાણ છે. ત્યાં ઘણા બધા ઉદ્યોગપતિઓનું રોકાણ છે. ત્યાં નેપાળની અંદર ઘણા બધા ભારતના બિહાર અને યુપીના ઘણા બધા મજદૂરો ત્યાં જે છે એ મજદૂરી કરવા જાય છે. ઘણા બધા નેપાળીઓ આપને ત્યાં સૂર્ય છે તો કે નેપાળીઓ ખાસ કરીને આપણે ત્યાં પેલા શું કહેવાય મકાનની અંદર હોમગાર્ડ તરીકે પણ કામ કરે છે. બીજું નેપાળીઓ ઘણા બધા આપણે ત્યાં ગુરખા રેજિમેન્ટની અંદર 30,000 જેટલા સૈનિકો હાલમાં નેપાળીઓ જે ભારતની આર્મીની અંદર છે. અને આ નેપાળીઓ છે જે ભારતની અંદર જે ગુરખા રેજિમેન્ટની અંદર છે એ ઘણા બધા મેજર કર્નલ આવા જેવા પદો ઉપર પણ છે. મેજર કર્નલ આવા પદો ઉપર પણ છે. અને એ લોકો ભારતમાં જ વસી ગયા છે. બીજું એ લોકોને આપની યુપીએસસી જીપીએસસી બધી દેવાની છૂટ છે. કોઈ નેપાળ વાળો હોય તો એને આપણે ના ન પાડી કે ભાઈ તું બાપલે યુપીએસસી જીપીએસસી નો દે. હા, ખૂબ નેપાળ એ ઓલું પેલી સુગોલીની સંધિની અંતર્ગત આપણે ત્યાં ગુરખા રેજિમેન્ટની અંદર નેપાળના લોકોને જો ત્યાં કોઈ એટલું આવકના સાધનો નથી, પહાડી વિસ્તાર છે, એ બધા લોકો ભારતની અંદર નોકરી કરે ગુરખા રેજિમેન્ટની અંદર. એટલે આર્મીની અંદર પણ મોટા બધા નેપાળીઓ છે. આપણા દરેક સિટીની અંદર કોઈ પણ બિલ્ડિંગની નીચે નેપાળી હોય છે. નેપાળી બરાબર. એટલે નેપાળીઓ આપણે ત્યાં ઓલા ચાઇનીઝ બનાવવાળા નેપાળી છે, ચીનાઉ નથી, એ ચાઇનીઝ બનાવવાળા નેપાળીઓ છે. યાદ છે ચાઇનીઝ ભેળ ખાવા ગયા હોય તો ક્યારેય. એટલે આવી રીતના નેપાળનું ઘણું ખરું અર્થતંત્ર ભારત ઉપર નિર્ભર છે. હવે ધીમે ધીમે ચીન બાજુ કરે છે. બરાબર. ત્યારબાદ સંરક્ષણ ક્ષેત્ર આપનું અને નેપાળી સેના વચ્ચે સૂર્યકિરણ નામનું જે છે સૈન્ય અભ્યાસ થાય છે. ત્યારબાદ ગોરખા રેજિમેન્ટની આપણે વાત કરી. સંચાર બાબતે તો કે હમણાં રક્સોલ થી કાઠામાંડુ સુધી જે બિહારની અંદર આવેલું રક્સોલ થી કાઠામાંડુ સુધી રેલવે લાઈન બિછાવવામાં આવે છે. રેલવે લાઈન. ત્યારબાદ મોતીહારી થી અમલેખગંજ ઓઇલ પાઇપલાઇન બિછાવવાનું પણ ચાલુ છે. એટલે ભારતની અંદર ઘણા બધા આર્થિક સંબંધો સંચાર બાબતે આવી રીતના જે છે આ વસ્તુનું બાબતો ચાલુ છે. આવી રીતના ઓછામાં વધુ આ નેપાળને એવું લાગે છે કે ભારત અમને દબાવે છે. ભાઈ ભારતીયો અમને દબાવે છે. એના ઓલા હગાવરિયા ને તરાઈન વાળા એની મદદ કરે છે એ લોકો. એટલે ઓલા પહાડોની અંદર રહીએ છે ને, પહાડોની અંદર જે પહાડો અને આપત્તિ વ્યવસ્થાપનમાં પણ આપણે મદદ કરી છે. આ પહાડોની અંદર જે રહીએ છે નેપાળીઓ, એને બધાને આવું લાગે છે. વધારે એને દુઃખ થાય છે કે આ ભારતીયો જે છે એના ઓલા હગાવાલા ભાઈ થોડુંક તો આટલું તો હોય ને કે અમારા મામા ફઈના હોય ભારતીયોના, તો એને તમે નો આપો, એને તમે અધિકારો, તો ભારતને વાંધો પડે ને. તમને હમણાં બ્લોક કરી દેવું અમે, પછી તમારા પહાડો ચીરીને જાઓ ચીનમાં. ને ચીન બાજુથી જો કદાચ રસ્તા કાઢે ને તો એને અઘરું પડે, કારણ કે બહુ મોટો રસ્તો થઈ જાય. પહાડોની અંદર જે છે, ઊંચા પહાડોની અંદર જે છે એ ટ્રાન્સપોર્ટેશન ખટારા ચડાવવાના એટલે ખૂબ પેટ્રોલ જોઈ, ડીઝલ જોઈ. એની નાની યાદ આવી જાય જો એ વિસ્તારની અંદરથી જો એ લોકો લઈને આવે ને આ બાજુથી ટ્રાન્સપોર્ટેશન એને અઘરું પડી જાય. એને આપના મેદાની પ્રદેશોથી સસ્તું પડે. આ બાજુથી એને 10 રૂપિયા મોંઘું પડે, આ બાજુ એવું કહેવાય એને 200-300 રૂપિયા મોંઘું પડે, કારણ કે પહાડો ચડાવવા માટે ખૂબ પેટ્રોલ જોઈ. એને મોંઘું પડે. જો એ બાજુથી રસ્તો કાઢીને લઈ આવે ને તો પણ છતાં ચીન છે બાપલે, ચીન છે એટલે ભૂલાય નહીં. ચીન ગમે તે કરી શકે. ચીન એને કોઈ પણ રીતે એની પોતાની બાજુ લેવા માટે આ પહાડો ચીરી નાખે. એટલે ભારતીય અહીંયા થોડુંક જે છે એ સતર્ક થવું જરૂરી છે. આખો જે છે વિવાદ સમજાઈ ગયો કે નહીં? બધા લોકોને વિવાદ સમજાઈ ગયો કે નહીં? આ નેપાળ વિવાદ, આખો હિસ્ટ્રી હારેનો નેપાળ વિવાદ સમજાઈ ગયો કે નહીં? આપત્તિ વ્યવસ્થાપનમાં આપણે પણ મદદ કરી હતી, પણ જે તે સમયે હમણાં વચ્ચેના ભૂકંપમાં એ લોકોએ ના પાડી હતી. હવે જ્યારે આ મજા આવતી હોય ને તો આ JJ10 કોડ વાપરજો. વાપલિયા JJ10 કોડ યુઝ કરજો, મને કોલ કરજો.
10% સિવાયના ડિસ્કાઉન્ટ પણ તમને સમજાવીશ, 15% અને એ પણ વધારે જે કઈ ડિસ્કાઉન્ટ હોય તમને સમજાવીશ. મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. આવું આપણે કંઈક નવું નવું ભણાવશું તમને. અત્યાર લગીને કદાચ કોઈ ડેપ્થમાં આટલું યુપીએસસી ના કોઈ પણ લેક્ચર ની અંદર નથી ભણાવ્યું આટલું મસ્ત. તમારે લેક્ચર ની અંદર જોઈ લેવું, યુપીએસસી વાળા જે પણ લોકો રહેતા હોય એ લોકો પણ આટલું ડેપ્થમાં નહીં ભણાવ્યું હોય તમને, કે પહેલેથી નેપાળની હિસ્ટ્રી, નેપાળની સાથેની બાબત. દુઃખ થાય કે માણસો ભણવા વાળા નથી. સૌથી મોટું દુઃખ શું છે કે હજી લોકો ભણવા વાળા નથી. જીપીએસસી ની અંદર કદાચ આ પૂછાઈ શકે. સમજાઈ ગયું બધાને? આપના જે લોકો જે ડેડિકેશન થી તૈયારી કરે એ લોકો માટે બહુ સારી બાબત. ઓછા લોકો જોવે છે આવા ડેપ્થ વિષયો કન્ટેન્ટ. એનો મતલબ કોમ્પિટિશન હજી ક્યાંક ઓછી છે. માત્ર 10% સાથે જ તમારે કોમ્પિટિશન છે. 90% દાયરો કરે છે. 90% શું કરે છે? દાયરો કરે છે. બરાબર. 100% મેં મારું કલ્ચર, ખાસ કરીને નોટ્સ તો મેં છે ને બહુ, મારી નોટ્સમાં ખાલી કીવર્ડ્સ હશે. આ તમને લોકોને સમજાવવા માટે મારે આટલા બધા સેન્ટેન્સ હોય. નકર તમે જુઓ તો મારી નોટ્સ જુઓ ને તો મારી નોટ્સ ની અંદર આવું જ લખ્યું: સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક, આર્થિક. બાકીનું બધું મને યાદ હોય. મારે આટલું જે પોઈન્ટ્સ યાદ રાખતો હોય. ત્યારબાદ સંરક્ષણ, આ આટલું જ રાખ્યું. સંચાર અને આ ફેક્ચ્યુઅલ ડેટા, આવી મારી નોટ્સ હોય છે. આ નોટ્સ બનાવવાની મારી રીત છે. અને આ જે મારી નોટ્સ બનાવતો હતો અને એનો મને યાદ આવ્યું એટલે મેં કીધું હાલો એક આવો મસ્ત ટોપિક લઈ નાખું. આ મારી નોટ્સ છે આખી. આ તમે જો ને એની અંદર આટલા શબ્દો જ લખ્યા હોય, છેલ્લી ઘડીએ મને આવી રીતે યાદ આવી જાય. આ નોટ્સ આ રીતે બનાવાય. ઘણા લોકો મને પૂછતા હોય કે સાહેબ નોટ્સ કઈ રીતે બનાવો? સાંસ્કૃતિક બાબત એમને યાદ રહે, ધાર્મિક બાબત એમને યાદ રહે. બરાબર. અને કોન્સેપ્ટ આરે સમજી ગયા છો ને? હવે તમને કોઈ સુગોલીની સંધિ પૂછે ને જીપીએસસી મેન્સ ની અંદર, તમે સૌથી વધારે ટકાટક લખશો તમે. કારણ કે તમને કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ ગયો. તમે પૃથ્વીનારાયણ શાહ થી શરૂઆત કરશો, કોઈને ખબર નહીં હોય પૃથ્વીનારાયણ શાહ વિશે. આધુનિક નેપાળનો જે છે એ જનક પૃથ્વીનારાયણ શાહ તો કોઈ નહીં ખબર હોય. ઉપર ચલું બધાએ સમજાવ્યું છે કોપી પેસ્ટ કરી. આટલી વસ્તુ તમે સમજાવી દો. રાણાવંશ નેપાળની અંદર કેવી રીતના અત્યારે કરંટ ઇસ્યુ આવ્યો, શું કામ ચીને ઇન્ટરફિયર કર્યું, ચીને ક્યાંથી ઇન્ટરફિયર શરૂ કર્યું, શું કામ ત્યાં રાજાશાહી ખતમ થઈ, એ બધી ડિટેલ તમે મસ્ત રીતે લખી શકશો જ્યારે તમારી મેઇન્સ એક્ઝામ હશે ને ત્યારે. અને પેપર ચેક કરી છે ને એમાં આંખમાં આહુડા આવી જાય. આ કોઈ પુસ્તકોની અંદર નહીં. આ તમારે ઓલ ઓવર ઘણા બધા ન્યૂઝપેપર ના બધું વાંચતા હોય ને ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે આ મૂળ બાબત હતી. એક્સપર્ટોના વ્યૂ જોવો ને ત્યારે મેપ પણ તમે મસ્ત દોરશો ત્યારે આ નદીનું નામ યાદ રાખજો. કુંતી નદી. કઈ? આપણે કુંતી માતા યાદ છે? કુંતી, 5 પાંડવ વાળા કુંતી. આ બસ કુંતી બોલી દેવાનું. કુંતી યાંકી. આ નદીનું નામ કુંતી યાંકી. આવું યાદ આવે ને? યાંકતી, ઓલો યાક હોય ને, યાક. કુંતી યાકતી એવું લખી નાખશો એટલે વાંધો નહીં. કુંતી યાકતી અને કાલી નદી અને કાલાપાની નદી આવું લખી નાખો અને આવો મેપ દોરો ને એટલે મજા આવી જાય. ઓકે. આવતીકાલે જે છે આપણો 4 થી 5 માં લેક્ચર છે. બીજા શિડ્યુલ છે t.me જુવાનસી ની અંદર મૂકી દઈશ. બરાબર. અને મેક્સિમમ લોકોને લાઈવ લઈ આવો ભાઈ. મેક્સિમમ લોકોને લાઈવ લઈ આવો. તમારા લોકો માટે આટલી હું મહેનત કરું છું આ કન્ટેન્ટ માટે. તમને સિંગલ કોઈ કરંટની પુસ્તકની અંદર પણ આટલું કન્ટેન્ટ નહીં મળે મસ્ત મજાની રીતે. આટલી મહેનત કરું. તમારે મને કમિટમેન્ટ આપવું પડે કે મેક્સિમમ ને લાઈવ લઈ આવો. આ લેક્ચરને શેર કરો ભાઈ. વધુમાં વધુ આ લેક્ચરને તમારા ગ્રુપોની અંદર શેર કરો. મારા તરફથી તમારા લોકોને એક રિક્વેસ્ટ છે કે મેક્સિમમ આ લેક્ચરને એક લેક્ચરને મારો શેર કરજો. મેક્સિમમ શેર કરજો, નીચે લાઈક કરજો, મને 2-3 ટોપીઓ પહેરાવી દેજો અને મેક્સિમમ મારા લેક્ચર, આ લેક્ચરને આજનો દિવસનો આ લેક્ચર જે છે એ શેર કરી દેજો. આવતીકાલે 4 થી 5 માં આપણે સ્કંદગુપ્ત અને એના પછીના જે છે ગુપ્ત વંશના શાસકો સમજશું. અને ત્યારબાદ રાતે 11 થી 12 માં આપણે ટેસ્ટ રાખશું. આવતીકાલે લગભગ આપણે ટેસ્ટ રાખશું. એનું શિડ્યુલ હું મૂકી દઉં છું અત્યારે. બરાબર. કલ્ચરનો ભાઈ હું હિસ્ટ્રી માંડ એક સમજાવી શકું એમ છું. અને મારે પોતાની પેલી પ્રિપરેશન બી કરવાની હોય છે. ઓકે. 100% હિસ્ટ્રીમાં કયા ટોપિક રીડ કરવા એના પર હું તમને ક્યારેક વિડીયો બનાવી દઈશ. બરાબર. 100% શેર કરજો બધા લોકો મેક્સિમમ આ લેક્ચરને. ઓકે.
લેક્ચરમાં હવે કોઈને કઈ ડાઉટ નથી ને આની અંદર કોઈને ડાઉટ હોય તો પૂછો, નકર લેક્ચર સેશનનો એન્ડ કરું. લેક્ચર સેશનનો એન્ડ કરું, કોઈને કઈ ડાઉટ હોય તો કયો, નકર સેશનનો એન્ડ કરી મેક્સિમમ આ લેક્ચરને શેર કરી દેજો આજે, બરાબર? ઓકે, આવતીકાલે 11 થી 12 રાત્રે આપણે ફરીથી મળશું. 11 થી 12 અને એનું શેડ્યુલ હું બનાવી નાખું છું. આપણે ટેસ્ટ સોલ્વ કરશું કાલે. આવતીકાલે ટેસ્ટ સોલ્વ કરશું, બરાબર? ક્લાસ 3 લેવલનું હિસ્ટ્રી સોલ્વ કરશું આપણે. ઓકે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય હિન્દ, બરાબર?